चलो दरेक सेंटर गुड आफ्टरनून सर बोल रहा है। बोलो बेटा सर एक क्वेश्चन का डाउट है। बोलो ने सर एक મોટા ક્વેશ્ચન પૂછાતો કે માનવ બુદ્ધિ રસ માં આવે ગ્લોબ્યુલિન પ્રાથમિક રીતે ખાલી જગ્યામાં સંકળાયેલું હતું તેમાં આન્સર શું આવશે? મને કાંઈ સમજણ નથી પડી બેટા તમારા ક્વેશ્ચન ની અંદર માનવના રુધિર રસમાં આવેલું ગ્લોબ્યુલિન પ્રાથમિક રીતે કયા કાર્યમાં સંકળાયેલું છે એવું પૂછ્યું છે। પ્રોટીન નું નામ શું છે? ગ્લોબ્યુલિન ગ્લોબ્યુલિન ઓકે તો એનો આન્સર રક્ષણાત્મક ક્રિયાવિધિમાં આપ્યો છે। બરાબર છે સાચો છે સર રુધિર જમવાની ક્રિયામાં એવું ટેક્સ્ટબુકમાં એક ચેપ્ટરમાં આપ્યું છે તો શું આવશે? ઈ ફાઇબ્રિનોજન હોય બેટા ગ્લોબ્યુલિન ની ઈ ફાઇબ્રિનોજન પ્રોટીન છે સર ગ્લોબ્યુલિન ઉસે ક્યાં આવે? સમજાવું લેટ મી હેવ એક્સપ્લેનેશન એન્ટીજન અને એન્ટીબોડી એવા બે શબ્દો સાંભળેલા છે ઓકે એમાંથી એન્ટીબોડી જે શબ્દ છે ને એન્ટીબોડી એનું જે સાયન્ટિફિક અથવા તો ટેકનિકલ નામ છે ને એ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન રાઈટ ફરીથી એક વખત બોલું છું એન્ટીબોડીને મેડિકલની ભાષામાં મેડિકલ ટર્મિનોલોજીમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવાય શું કામ? કારણ કે એ ગ્લોબ્યુલિન પ્રોટીનના બનેલા છે અને ઇમ્યુનિટી એટલે કે આપણા રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલા છે એટલે તારો પ્રશ્ન અને આ જવાબ બે એકબીજા સાથે આ રીતે સંગત થાય રેડી બાકી આ આખો જે ટોપિક છે ને એકચ્યુઅલ એ આવશે તમારે ધોરણ 12 ની અંદર અને આપણું રોગ પ્રતિકારક તંત્ર વિશે એક ચેપ્ટરની અંદર આપણે ભણાવવાનું લગભગ મારા ભાગમાં જ છે આ બરાબર એટલે લેટર ઓન આપણે 12મા ધોરણમાં આ ચેપ્ટર ભણવાનું થશે ત્યારે હું તમને વધારે ડિટેલમાં સમજાવીશ આના વિશે ઓકે સર થેન્ક યુ। ઓલરાઈટ બેટા ચાલો સો ગયા લેક્ચર સુધી આપણે ફળ વિશેની માહિતી થોડી ઘણી મેળવી હતી અલગ અલગ પ્રકારના ફળો વિશેની માહિતી એકબીજા સાથે શેર કરેલી હતી ઘણા બધા ફળ વિશે તમે મને માહિતી આપી હતી ઘણા બધા ફળો વિશે મેં તમને પૂછ્યું હતું આજથી આપણે જે નવો ટોપિક ભણવાનો છે ઓલમોસ્ટ આ છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો આના પછી ઓલા કુળવાળી જે વાત છે એ એક જ પોઈન્ટ બાકી આ છેલ્લો પોઈન્ટ છે ઓફિશિયલી આ ચેપ્ટરની અંદર તો હોપફુલી આજના દિવસમાં આપણું આ ચેપ્ટર પૂરું પણ થઈ જવું જોઈએ આઈડિયલી બરાબર છે કુળના અભ્યાસમાં તો જ્યારે આપણે વાત કરશું તો કુળમાંથી સામાન્ય રીતે ક્વેશ્ચન્સ પૂછાતા નથી બરાબર છે એટલે કુળનો અભ્યાસ કઈ રીતે થાય એનું એક ઉદાહરણ હું તમને સમજાવી દઈશ બરાબર છે બાકી વધારે એમાંથી પ્રશ્ન પૂછાતા નથી એટલે આપણે એને સ્કીપ કરશું હા એનું મટીરિયલ તમને મળી જાય એ પ્રકારની વ્યવસ્થા હું ગોઠવી આપીશ બરાબર છે કે એનું મટીરિયલ તમને રેફરન્સ કે વાંચવા માટે મળી જાય એ વ્યવસ્થા હું તમને કરાવી આપીશ તો વાત કરીએ છીએ સીડ્સ અથવા તો બીજની લાક્ષણિક રીતે બીજ એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા વનસ્પતિઓ જ્યારે લિંગી પ્રજનન કરે છે વનસ્પતિમાં લિંગી પ્રજનન જે છે એની આખી એક પ્રણાલી છે એની આખી સિસ્ટમ છે ધોરણ 12 ની અંદર પહેલું જ ચેપ્ટર તમારું છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન બરાબર છે અને એ આખા ચેપ્ટરની અંદર તમારે આ ક્રિયાવિધિને ડિટેલમાં સમજવાની છે પણ બહુ ટૂંકમાં હું તમને સમજાવું તો કોઈ વનસ્પતિ જ્યારે પુંકેસર ચક્રમાં પરાગરજ ઉત્પન્ન કરે આ પરાગરજ કોઈ એક ચોક્કસ સમયે પરિપક્વ બનેનો અર્થ છે ફલન યોગ્ય ફલન કરી શકવા યોગ્ય નરજન્યુઓ બનાવવા માટે સક્ષમ બને એને પરિપક્વ બન્યા કહેવાય બરાબર છે તો એ પરિપક્વ બને પછી એ પરાગરજ મુક્ત થાય હવા પાણી કે અન્ય વાહક વડે એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિમાં અથવા તો એ જ વનસ્પતિના એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં અથવા તો એ જ વનસ્પતિના એ જ પુષ્પના પુકેસરમાંથી સ્ત્રી કેસરમાં એનું વહન થાય અને આ ઘટનાને આપણે નામ આપીએ છીએ પરાગનયન થાય એટલે પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થાય આ પરાગરજ જ્યારે પરાગાસન સ્ત્રી કેસર ચક્રની ટોચનો વિસ્તાર
બરાબર છે. આપણે સ્ત્રી કેસર ચક્ર વિશે જ્યારે ભણ્યા છીએ આ જ ચેપ્ટરની અંદર, તો એની ટોચનો વિસ્તાર જે બોરિયા જેવો હોય, અને પરાગાસન એટલે પરાગરજની ગ્રાહી સપાટી એવો શબ્દ વાપરેલો છે તમારી બુકમાં. એટલે ગ્રહણ કરે છે, સ્વીકારે છે. બરાબર છે. તો પરાગરજ જે છે એ જ્યારે પરાગાસન ઉપર સ્થાપિત થાય પછી નરજન્યુઓનું વહન એ જ્યારે બીજાશયની અંદર આવેલા અંડક સુધી થાય. અંડક સુધી, અંડકની અંદર માદાજન્યુ હશે એટલે કે અંડકોષ છે, ત્યાં સુધી આ બે નરજન્યુ જશે અને પછી ત્યાં ફલનની ઘટના બને. બરાબર છે. તો ફલન ક્યાં થશે? કોઈક એક સેન્ટરની અંદરથી આઈ થિંક અનમ્યુટ થાય છે, એટલે પ્લીઝ ચેક કરી લેશો. ઓકે, ઓલરાઈટ. સો ફલનની પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે બીજાશયની અંદર. બીજાશયના કયા ભાગમાં થાય છે? તો કે અંડકની અંદર. આ બધા સામાન્ય શબ્દો છે, સામાન્ય ક્રિયાવિધિ સ્ટેપ્સ છે જે તમારે યાદ રાખવા પડે. રાઈટ. સો બીજાશયના અંડકની અંદર અંડકોષ રહેલો છે એટલે અંડકમાં ફલન થાય. હવે અંડકની અંદર જ્યારે ફલન થશે ને ત્યારે અંડકની અંદર ભ્રૂણ ઉત્પન્ન થાય. ભ્રૂણ. અને એ ભ્રૂણ જ્યારે બને ને એ સમયે અંડક જે છે એનું રૂપાંતરણ બીજમાં થઈ જાય. તો ફલન પછી અંડકનું રૂપાંતરણ બીજમાં થાય અને આખું બીજાશય રૂપાંતરિત થાય ફળમાં. ફળ જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે લખ્યું હતું કે ફલન પછી બીજાશયનું રૂપાંતરણ પરિપક્વ થાય અને ફળમાં થાય. તો એ જ વ્યાખ્યા રિપીટ કરીએ તો ફલન પછી જે સમયે બીજાશય ફળ બનતું હોય ને એ સમયે અંડક છે એ બીજમાં રૂપાંતરણ પામે. એટલે આ બીજનો ઇતિહાસ છે કે બીજ કઈ રીતે બને છે. ફલન થાય, ભ્રૂણ બને, એ સમયે અંડક એ બીજમાં રૂપાંતરિત થાય છે. તો ફલન બાદ અંડક બીજમાં વિકાસ પામે છે. આ પેલું વાક્ય તમારું અહીંયા આપણે સમજ્યા. બીજની ફરતે બીજાવરણ આવેલું છે. બીજાવરણ, બીજનું આવરણ. અંડકની ફરતે પણ આવરણ હોય, એને કહેવાય અંડક આવરણ. અંડકના આવરણ એ હવે બીજ બની ગયું એટલે બીજ આવરણ બની ગયા. એટલે બીજની ફરતે બીજાવરણ છે અને ભ્રૂણ એટલે કે બીજાવરણ અને ભ્રૂણ આ બે વસ્તુથી બીજ બનતું હોય છે. એટલે બીજની સંરચનાના મુખ્ય બે ઘટકો કયા છે? એક ભ્રૂણ છે અને બીજું એની ફરતેનું બીજાવરણ છે. ભ્રૂણમાં ભ્રૂણ મૂળ, ભ્રૂણધરી અને એક બીજપત્ર. જો ઘઉં કે મકાઈ એટલે કે એક દડી હોય તો, અથવા તો બે બીજપત્ર હશે, દાખલા તરીકે ચણા કે વટાણા જેવી દ્વિદળી વનસ્પતિ હશે તો ભ્રૂણ શેનો બનેલો છે? ભ્રૂણ મૂળ, ભ્રૂણધરી અને બીજપત્રનો બનેલો છે. બરાબર છે. તો ફરીથી આ જ ઘટનાક્રમની વાત કરું. અહીંયા જે સમજાવેલું હતું કે દાખલા તરીકે ફલન થાય. બરાબર છે. ફલન થાય એટલે અંડક જે છે એનું રૂપાંતરણ જે છે એ બીજમાં થાય છે. બરાબર છે. શેમાં થાય છે? બીજમાં થાય છે. આ બીજના મૂળભૂત જે રચના છે, બીજની જે મૂળભૂત રચના છે એના બે ભાગ સમજાવેલા તમને. એક એનો મુખ્ય ભાગ છે જે છે ભ્રૂણ. બરાબર છે. મુખ્ય ભાગ શું છે? ભ્રૂણ. અને બીજની ફરતે આવેલા રક્ષણાત્મક આવરણ છે એને કહેવાય છે બીજાવરણો. બરાબર છે. બીજાવરણ. રેડી? આ સમજાઈ ગયું છે? યસ ઓર નો? ઓકે. હવે ભ્રૂણ વિશેની વાત કરી છે. ભ્રૂણ શેનો બને? બરાબર છે. તો ભ્રૂણની ફરતે ભ્રૂણ કોષ હોય પણ ખરા અને ના પણ હોય. બરાબર છે. પણ ભ્રૂણની જે મુખ્ય ધરી છે એની મુખ્ય અક્ષ છે
એને કહેવાય ભ્રૂણધરી. શું કહેવાય? ભ્રૂણધરી. ઓકે, આ ભ્રૂણધરીની જે ટોચ છે એને કહેવાય ભ્રૂણાગ્ર. ભ્રૂણનો અગ્રભાગ, ભ્રૂણનો અગ્રભાગ, આગળની ટોચ. તો ભ્રૂણધરીની ટોચ જે છે ને એને ભ્રૂણાગ્ર કહેવાય. રેડી? ભ્રૂણાગ્ર એવો ભાગ છે કે જ્યાંથી બીજાંકુરણ થાય ને ત્યારે પ્રરોહ તંત્રનું નિર્માણ થાય. પ્રરોહ તંત્ર બનાવે ક્યારે? જ્યારે બીજનું બીજાંકુરણ થાય ત્યારે. હવે હું છેડાની વાત કરું. ભ્રૂણધરીની ટોચ ભ્રૂણાગ્ર છે. ભ્રૂણધરીના છેડાને ભ્રૂણ મૂળ કહેવાય. શું કહેવાય? ભ્રૂણ મૂળ કહેવાય. અને જ્યારે બીજનું અંકુરણ થાય ત્યારે એ મૂળ તંત્રનું નિર્માણ કરશે. તો આ આખી સ્ટોરી થઈ ગઈ જેટલી જરૂરિયાત છે તમારી અત્યાર માટે બીજની સંરચના સમજવા માટેની. તો બીજના બે મુખ્ય ભાગ છે, ભ્રૂણ અને બીજાવરણ. ભ્રૂણ જે છે એ ભ્રૂણધરીથી બને. ભ્રૂણધરીના બે ભાગ છે. આગળનો ભાગ છે એ ભ્રૂણાગ્ર છે, પાછળનો છેડો છે એ ભ્રૂણ મૂળ છે. ભ્રૂણાગ્રમાંથી પ્રરોહ તંત્ર અને ભ્રૂણ મૂળમાંથી મૂળ તંત્ર જ્યારે બીજનું અંકુરણ થાય ત્યારે વિકાસ પામશે. રેડી? તો આમાં લગભગ બધાને સમજાઈ ગયું છે એવું હું માની લઉં છું. બરાબર છે? થમ્સ અપ કરો એટલે મને ખબર પડે. રાઈટ? ઓકે, ગુડ. હવે એક વસ્તુ બીજી પણ હતી, અહીંયા હું સમજાવી દઉં તમને સાથે જ. અહીંયા પણ કે ભ્રૂણની અંદર એક બીજો પણ ભાગ હતો. ખાલી ભ્રૂણધરી જ હતી એવું નથી, એક બીજો પણ શબ્દ હતો જેનું નામ હતું બીજપત્રો. બરાબર છે? બીજપત્ર એટલે લાક્ષણિક રીતે જે ભ્રૂણ છે, ભ્રૂણની અંદર બે ભાગ હોય, એક મુખ્ય અક્ષ અને એક બીજપત્ર. એટલે ભ્રૂણની રચનાની અંદર આ એક અને આ બે એવા બે ભાગ છે. મુખ્ય અક્ષને ભ્રૂણધરી કહેવાય અને એની ફરતે બીજપત્ર હોય. બીજપત્ર જો એક જ હોય, એક જ બીજપત્ર હોય તો એને એક દળી વનસ્પતિઓ કહેવાય. બરાબર છે? બીજપત્ર તો એક દળી, અને જો બે બીજપત્ર છે તો એને દ્વિદળી કહેવાય. એક દળીના ઉદાહરણો અને દ્વિદળીના ઉદાહરણો તમને લગભગ ખબર હશે. જો ન ખબર હોય તો બહુ સરળ રીતે યાદ રાખવા હોય તો કોઈ પણ અનાજ, અનાજ એટલે ઘઉં છે, બાજરી છે, જુવાર છે, એ સામાન્ય રીતે તમારે ગણવાના છે એક દળીની અંદર. અને કોઈ પણ કઠોળ છે, કઠોળ, વટાણા, વાલ, ચોળા, મગ, ચણા, એને તમારે દ્વિદળી તરીકે ગણવાના. એટલે ક્યારેય ભૂલ નહીં થાય અને યાદ રહી જશે. અનાજ એક દળી, કઠોળ દ્વિદળી, આ બંને તમારા ખોરાકના રેગ્યુલર એટલે કે સામાન્ય ઘટકો છે. દાળ ભાત, તો દાળ દ્વિદળી છે ને ભાત એક દળી છે. બરાબર છે? એટલે યાદ રહી જશે. તો આમ બીજપત્રની સંખ્યા કેટલી છે? હવે એનો સરળતાથી યાદ રહી જાય એવી વાત સમજાવું તમને. દાખલા તરીકે અમેરિકન મકાઈ ખાવા ગયા 40ની. હા, કોણ છે? મોડાસા સેન્ટર.
આમાં ઘણું બધું મેં સમજાવી દીધું. જો રિપીટ કરીશ તો પાછી 20 મિનિટ થશે, એવું થશે. એટલે એક કામ કરજો ને, વિડીયો ફરીથી પાછો જોઈ લેજો. આ રેકોર્ડિંગ તો હું જનરલી મોકલાવતો હોઉં છું, કારણ કે ઘણું બધું ચાલી ગયું છે બેટા. એક સ્લાઇડ ચાલી ગઈ અને બીજું મેં એટલું લખાયું એટલું ચાલી ગયું. બધું રિપીટ કરીશ તો ઘણો લાંબો સમય થઈ જશે. સો આઈ રિક્વેસ્ટ યુ કે આનો જે વિડીયો લિંક છે ને, એ વિડીયો લિંક તમારા સેન્ટર એડમિનને કહેજો, તમને ચાલુ કરી અને સમજાવી દેશે એક વખત. બરાબર છે? ટૂંકમાં હું તમને સમજાવી દઉં તો બીજની સંરચના વિશેની માહિતી મેં તમને થોડીક કરાવી છે કે બીજ છે ને, એ બીજની અંદર આ બે મુખ્ય ઘટકો છે એના બીજના, ભ્રૂણ અને બીજાવરણો. ભ્રૂણના જે આ બે મુખ્ય ઘટકો છે, એક છે મુખ્ય અક્ષ, એક છે બીજપત્ર. મુખ્ય અક્ષને ભ્રૂણધરી કહેવાય, જેની ટોચને ભ્રૂણાગ્ર કહેવાય અને જેના છેડાને ભ્રૂણ મૂળ કહેવાય. જ્યારે બીજપત્રની સંખ્યા 1 અથવા તો 2 હોઈ શકે. બીજપત્ર જો 1 હોય તો એવી વનસ્પતિ એકદળી વનસ્પતિ છે, અને જો બીજપત્ર 2 હોય ને તો એ વનસ્પતિ દ્વિદળી છે. ઓકે, હું જે સમજાવતો તો છેલ્લે, એ એકદળી અને દ્વિદળીને સરળતાથી કઈ રીતના ઓળખી શકાય. કોઈ બીજ તમારા હાથમાં આવ્યું અને એકદળી બીજ છે કે દ્વિદળી બીજ છે એ ઓળખવું હોય તો કેવી રીતના કરાય? હું ઓલું મકાઈનું ઉદાહરણ તમને આપવા જતો હતો, અથવા તો ઘઉંનું ઉદાહરણ હું તમને આપી શકું. બંને એકદળી વનસ્પતિઓ છે. તો મકાઈનો દાણો છે એ તમે પોચો હોય અને તમે બાફેલો હોય, સે ફોર એક્ઝામ્પલ, તો તમે દબાવો તો એના 2 ફાડિયા નહીં થાય. ઘઉં છે, ઘઉંના દાણાને તમે તોડશો તો 2 ફાડિયા ન થાય. એની છાલ ઉતારો તો, કારણ કે એની છાલ જ ના હોય એવી. જેવી દાળિયા, ચણા, મગ, એની ઉપર જે એની ફોતરી હોય ને, એવું ફોતરું ઘઉંની ફરતે નથી. બરાબર છે? તો ઓમાં શું થાય? દાળિયા છે દાખલા તરીકે, દાળિયા, તો એનું ફોતરું તમે ઉપરથી ઉતારી નાખો એટલે અંદરથી ઓલા 2 ફાડિયા નીકળે. એમાં એ રાઈટ ઓર રોંગ? સિંગ ખાવી હોય, ખારી સિંગ, તો એનું ફોતરું ઉતારો તો અંદરથી 2 ફાડિયા નીકળે. જો 2 ફાડિયા થાય ને તો દ્વિદળી, અને 2 ફાડિયા ન થાય તો એ એકદળી. આ સરળમાં સરળ રસ્તો જેને કહેવાય ને ઓળખવાનો, કે કોઈ બીજ તમારા હાથમાં આવ્યું એ દ્વિદળી બીજ છે કે એકદળી બીજ છે. જો તમારે ઓળખવું છે તો એને આ સરળતાથી તમે આ રીતે ઓળખી શકો. એની ઉપરની જો ફોતરું સરળતાથી ઉતરી જાય અને 2 ફાડિયા થાય તો એ દ્વિદળી બીજ હોય. એકદળી બીજનું ઉપરનું ફોતરું જે છે એ કડક હોય અને સરળતાથી તૂટે નહીં, અનટિલ કે તમે એને બાફો, રાંધો અને તો જ નીકળે, બાકી જનરલી નીકળે નહીં. બરાબર છે? ઓલરાઈટ. સો 2 પ્રકારના બીજની આપણે વાત સમજવાની છે. એક દ્વિદળી બીજ અને એક એકદળી બીજ. રેડી? તો દ્વિદળી બીજ અને એકદળી બીજ એમાં જનરલી એક બીજી ઘટનાક્રમની વાત મારે તમને સમજાવવી પડે. બરાબર છે? અહીંયા સપુષ્પી વનસ્પતિની જ્યારે વાત કરું, એમાં જે ફલનની પ્રક્રિયા છે, એ ફલનની પ્રક્રિયા માટે જે શબ્દ આપણે સમજવાનો છે, યાદ રાખવાનો છે, એ છે બેવડું ફલન. કદાચ ચેપ્ટર નંબર 3 ની અંદર તમને સમજાવેલું છે ટૂંકમાં. ચેપ્ટર નંબર 3 ની અંદર સપુષ્પી વનસ્પતિમાં આવૃત બીજધારીમાં એક આકૃતિ આપેલી છે, ખબર છે? લાઈફ સાયકલની, એટલે કે જીવન ચક્રની. તો એમાં તમને એ સમજાવેલું છે. તો બેવડું ફલન એટલે શું એ કોઈને ખબર છે કે નથી ખબર? તમારામાંથી મને જવાબ આપવો જોઈએ. કોઈને ખબર હોય તો હેન્ડ રેઝ કરો કે ખબર છે બેવડું ફલન કોને કહેવાય. ખબર છે કોઈને બેવડું ફલન કોને કહેવાય? ઓકે, હું સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું કે જ્યારે સામાન્ય રીતે ફલનની પ્રક્રિયા થાય, પરાગરજ મુક્ત થાય, પરાગાસન ઉપર સ્થાપિત થાય, એ પછી પરાગરજમાંથી નરજન્યુઓ બને. પરાગરજમાંથી નરજન્યુઓ. ઓ શું કામ ખબર છે? કારણ કે સામાન્ય રીતે સપુષ્પી વનસ્પતિમાં 2 નરજન્યુઓ બને.
કેટલા? 2 નરજન્યુઓ બનશે. રાઈટ? એટલે વરરાજા 2 છે જે ફલન કરવા માટે અંડકની અંદર પ્રવેશે એવા 2 વરરાજા છે. પણ અંડકની અંદર માદા જન્યુ એક જ છે. એટલે વરરાજો જે પહેલા અંદર ઘૂસ્યો ને 2 માંથી, બરાબર છે, એ માદા જન્યુ સાથે ફલનની પ્રક્રિયા કરે. એટલે એક માદા જન્યુ છે એની સાથે પ્રથમ નરજન્યુ ફલન કરે, બરાબર છે, અને એમાંથી યુગ્મનજ બને. શું બને? યુગ્મનજ બને. આ યુગ્મનજ ભ્રૂણ બનાવશે. ભ્રૂણ બનાવશે. શું બનાવશે? ભ્રૂણ. 1 માંથી 2 કોષ, 2 માંથી 4 કોષ, 4 માંથી 8 કોષ, કોષનો સમૂહ બને અને ભ્રૂણ બને. રેડી? આમાં કોઈને કઈ તકલીફ સમજવામાં? ઓલરાઈટ, ગુડ. હવે અહીંયા વરરાજા 2 હતા, એકનો વારો આવી ગયો. એક હજી વાંઢો છે, હજી એક રાહ જોઈને બેઠો છે કે મારે કરવાનું શું, બરાબર છે. એટલે એનો જે અંડકનો જે વિસ્તાર છે અંદરનો, એમાં એક બીજો પણ કોષ છે. એ કોષની સાથે ઈ ફલનની પ્રક્રિયા કરે, બરાબર છે. એનું નામ છે દ્વિતીય કોષ કેન્દ્ર. એનું નામ છે દ્વિતીય કોષ કેન્દ્ર. એની સાથે એ જોડાઈ જાય, બરાબર છે. બીજો નરજન્યુ એટલે આનું બીજી વાર ફલન થાય. આ બીજું ફલન છે. તો એક ફલન અહીંયા થાય, એક ફલન અહીંયા થાય. એટલે આ ફલનને કહેવાય બેવડું ફલન. 2 વખત ફલન થાય અહીંયા, કારણ કે 2 નરજન્યુ ઉત્પન્ન થાય છે એટલા માટે. રેડી? થમ્સ અપ કરો જોઈએ, થમ્સ અપ કરો જોઈએ બેટા. ઓકે, ચાલો. અહીંયા જે ફલન થાય ને એનાથી જે કોષ બને ને એને કહેવાય પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ, એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, એવું એનું નામ છે, બરાબર છે. અને એમાંથી બનશે એક વિશેષ પેશી, જે પેશીનું નામ છે ભ્રૂણપોષ. શું નામ છે? ભ્રૂણપોષ. હવે ભ્રૂણપોષ શબ્દ બહુ સરળ છે સમજવું. ભ્રૂણને પોષણ આપે એને ભ્રૂણપોષ કહેવાય. ભ્રૂણને પોષણ આપે એને ભ્રૂણપોષ કહેવાય. એટલે જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણ બનવું હોય અને એને જે પોષણની જરૂરિયાત છે એ પોષણ કોનામાંથી આવશે? તો કે ભ્રૂણપોષમાંથી આવશે, બરાબર છે. સામાન્ય રીતે ભ્રૂણપોષ વપરાઈ જાય જ્યારે ભ્રૂણ બનવાનો હોય. યુગ્મનજમાંથી ભ્રૂણ બને એટલે ભ્રૂણપોષ બધોય વપરાઈ જાય છે, બરાબર છે. પેલા વનસ્પતિ કઈ આવી હતી? દ્વિદળી આવી હતી કે એક દળી આવી હતી? કોણ કહેશે? જામનગર સેન્ટર. એટલે હવે હું દ્વિદળીના ઇતિહાસથી તમને સમજાવું છું, કારણ કે દ્વિદળી પેલા બેની છે. તો દ્વિદળીની અંદર પેલા ભ્રૂણપોષ બને. આ ભ્રૂણપોષ બધોય વપરાઈ જાય. યુગ્મનજનું જ્યારે ભ્રૂણમાં રૂપાંતરણ થાય ત્યારે બધોય વપરાઈ ગયો. હવે પોષણ જથ્થો એની પાસે નથી. સમજાઈ ગયું કે નહીં? યસ ઓર નો? હવે એની પાસે પોષક દ્રવ્યો નથી. તો બીજના બીજાંકુરણ સમયે એને જ્યારે પોષણની જરૂરિયાત પડશે તો એ શું કરશે? ક્લિયર થાય છે વાત? યસ ઓર નો? રેડી? ઓકે.
હવે બીજપત્ર ઉપર આવું. બીજપત્ર, આની પહેલા મેં બીજપત્ર એવું લખેલું હતું. તો બીજપત્ર લાક્ષણિક રીતે એક હોય. બીજપત્રનું કામ છે ઓલું જે ભ્રૂણધરી હોય ને એની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવી દે, એને ઢાંકી દે. પત્ર એટલે પાંદડું, ભ્રૂણની ફરતે આવેલ પાંદડું હોય બીજપત્ર, બીજની અંદર હોય. તો એ ભ્રૂણની સુરક્ષા માટે છે. તો એક ફરજિયાત હોવું જરૂરી છે. એક તો હોય જ, ગમે એ હોય. એક દડી હોય તો એક તો હોય જ, અને દ્વિદળી હોય તો બે છે, એટલે એક તો હોય જ. તો દ્વિદળીમાં એક બીજપત્ર તો હતું જ. તો એણે શું કર્યું ખબર છે? આ બીજપત્રમાં ખોરાક સંગ્રહ્યો, એક્સ્ટ્રા, વધારાનો ખોરાક સંગ્રહ્યો, બરાબર છે. પણ એ ખોરાક પૂરતો નહોતો, એટલે એને શું કર્યું? એકની બદલે બે બીજપત્ર બનાવી નાખ્યા, અને બંને બીજપત્રોની અંદર એક્સ્ટ્રા ખોરાક સંગ્રહવાનું શરૂ કર્યું. એટલે એની અંદર બે બીજપત્ર બને છે. શું કામ? કારણ કે એમાં, જો ફરી પાછો હું યાદ કરાવું તમને, કે દ્વિદળી વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા, યાદ આવ્યું, મર્યાદિત છે. શું કામ? પ્રકાશ શ્વસન નામની ઘટના બને છે એમાં. એટલે એમાં જે ભ્રૂણપોષ બને ને, એ ભ્રૂણપોષ ઓછો બને છે. ઓછો બને એટલે બધો પૂરો થઈ જાય જ્યારે ભ્રૂણ બને ને, એટલે એટલા માટે એને વધારાના સંગ્રહની જરૂરિયાત પડે, અને એક નહીં બે બીજપત્ર બને, અને બંને બીજપત્રોમાં ખોરાકનો સંગ્રહ થાય. રેડી? તો એમાં બે બીજપત્ર એટલા માટે દ્વિદળીની અંદર જોવા મળે છે. અને એમાં જે સંગ્રહેલ ખોરાક છે એ પ્રોટીન સ્વરૂપે હોય. પ્રોટીન સ્વરૂપે. કયા સ્વરૂપે હોય? પ્રોટીન સ્વરૂપે. તો હવે પછી યાદ કરો જોઈએ પાછા, દ્વિદળીમાં મેં ઉદાહરણ કયા કીધા હતા? દ્વિદળીના ઉદાહરણમાં મેં શું કીધું તમને? કઠોળ. તો કઠોળમાં શું હોય? પ્રોટીન. રેડી? બધું સંગત આવ્યું. આ બધી જો મેં તમને જે સંકલ્પનાઓ કીધી બધી એકબીજાથી જોડાયેલી અને સંગત છે. એટલે હિરાર્કી એટલે કે ક્રમિક રીતે તમે એકબીજા સાથે સંકલિત કરો ને, એટલે તમારે ગોખવાની જરૂર ના પડે. આપમેળે મગજની અંદર ગોઠવાતું જાય, સમજાતું જાય, અને હંમેશાને માટે લોક થઈ જાય, યાદ રહી જાય મગજની અંદર. બરાબર છે? તો આ રીતે દ્વિદળીની અંદર, બીજની અંદર બે બીજપત્રો હોય, અને આ બંને બીજપત્રોમાં સામાન્ય રીતે પ્રોટીન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થયેલો હોય. એટલે એ પ્રોટીનના સ્ત્રોત તરીકે તમે ખોરાક તરીકે વાપરી શકો. બરાબર છે? અને તમે વાપરો પણ છો. કઠોળ વર્ગની વનસ્પતિના બીજને ખોરાક તરીકે તમે લ્યો છો, પ્રોટીનના સ્ત્રોત તરીકે તમે વાપરો છો. ઓકે, હવે વાત કરું એકદળી. તો જ્યારે એકદળી વનસ્પતિનો ઉદ્ભવ થયો, શેના માટે થયો? એક લાક્ષણિક, જેને કહેવાય ને કે અનુકૂલન માટે થયો હતો, કે જેમાં પ્રકાશ સંશ્લેષણની ક્ષમતામાં વધારો કર્યો, વધારે પ્રમાણમાં પ્રોટીન સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષણ થયું. વધારે પ્રોટીન સંશ્લેષણ કે પ્રકાશ સંશ્લેષણ થાય તો પ્રકાશ સંશ્લેષણની નીપજ શું છે? તો કે કાર્બોદિત. એટલે મોટા પ્રમાણમાં કાર્બોદિત જે છે એ ભ્રૂણપોષમાં મોટા પ્રમાણમાં સંગ્રહાય. એટલે ભ્રૂણપોષ જે દ્વિદળીમાં આટલો બનતો હતો, તો એક દળીમાં આટલો બને. બહુ મોટો જે જથ્થો છે એ નિર્માણ પામે ભ્રૂણપોષનો. રાઈટ? તો એને કારણે આ યુગ્મનજ ભ્રૂણ બને ને, તોય ભ્રૂણપોષ ખૂટી ન જાય, એમનેમ રીએ, જળવાઈને રીએ. રાઈટ? એટલે ભ્રૂણપોષ પુખ્ત બીજની અંદર પણ તમે બીજ ખોલો ને એટલે અંદર તમને ભ્રૂણપોષ મળે, એક દળી બીજની અંદર. દ્વિદળીમાં નહીં મળે. દ્વિદળીમાં બધોય પૂરો થઈ જાય. એક દળીમાં તમને જોવા મળે ભ્રૂણપોષ. શું કામ? કારણ કે ઓલરેડી પહેલાથી એટલો બધો બની ગયો હતો કે ભ્રૂણ બની ગયું ને, તોય એ ભ્રૂણપોષ હજી જળવાયેલો છે, એટલો બધો વધારે હતો. તો ખોરાકનો જથ્થો એની પાસે હજી છે, તો એને હવે બીજપત્રમાં સંગ્રહ કરવાની જરૂરિયાત નથી. તો એકદળી વનસ્પતિના બીજપત્રમાં ખોરાક સંગ્રહિત હોતો નથી. એટલે કે ફૂલેલું અને જાડું, એટલે ઓલા ફાડિયા ન થાય. જે દ્વિદળીમાં બે ફાડિયા થયા હતા ને, એવા એકદળીમાં ફાડિયા શું કામ ન થાય?
કારણ કે એમાં એક જ બીજપત્ર હોય અને એ પાછો ખોરાક સંગ્રહીને ફૂલાયેલું હોય નહીં. બરાબર છે, એટલે એમાં ફાડીઓ થાય નહીં. ચાલો, બધાને પ્રોપરલી સમજાઈ ગયું છે? મેં જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ મને થમ્સઅપ કયો, કન્ફર્મેશન આપો એટલે મને ખબર પડે. ઓકે, રાઈટ છે. તો ફરીથી દ્વિદળીની અંદર બે બીજપત્રો છે, એક દળીની અંદર એક જ બીજપત્ર છે. દ્વિદળીની અંદર ભ્રૂણપોષ નથી કારણ કે બધો ખલાસ થઈ ગયો, વપરાઈ ગયો. એક દળીના બીજની અંદર ભ્રૂણપોષનો જથ્થો મોટા પ્રમાણમાં હોય છે. બરાબર છે? તો એને આધારે હવે આપણે આગળની વાત સમજીએ. તો દ્વિદળીના બીજની સંરચના પહેલા આપેલી છે, તો એની વાત હું પહેલા સમજાવું તમને. દ્વિદળીના બીજની સંરચના રેડી? તો દ્વિદળીના બીજની જ્યારે વાત કરું ત્યારે તો બીજની ફરતે શું હોય? બીજાવરણ. આની પહેલા આપણે વાત કરી. બરાબર છે? તો સૌથી બહાર છે બીજાવરણ. બીજને ઢાંકતું એટલે બીજની ફરતે આવેલ આવરણ છે જેને કહેવાય બીજાવરણ. અહીંયા બીજાવરણની લાક્ષણિકતા તમે જુઓ, 2 સ્તર ધરાવે છે. કેટલા? 2 સ્તર. રાઈટ? બહારનું છે એને બાહ્ય બીજાવરણ કહેવાય અને અંદરનું છે એને અંતઃ બીજાવરણ કહેવાય. બરાબર છે? બહારનું બાહ્ય બીજાવરણ, અંદરનું અંતઃ બીજાવરણ. ઓકે, હવે કોઈ પણ બીજ, આ દાખલા તરીકે ચણાનું બીજ છે. બરાબર છે? ચણા. તો એના ટોચના ખૂણે તમે જોશો ને, અહીંયા જો આ તો એક નાનું એવું છિદ્ર જેવી રચના તમને જોવા મળે. બરાબર છે? તો લગભગ બધા જ બીજમાં, દાખલા તરીકે ચણોઠી છે, ચોળી છે, ચોળી હોય તો ચોળીમાં એક બ્લેક કલર, કાળા કલરનો મોટો ડાઘ જોવા મળે. તમે જોયો છે ને? ચોળી તો જોઈ જશે બધાએ, ધોળા કલરની હોય, વ્હાઈટ ચોળી. રાઈટ? તો એમાં તમને બ્લેક કલરનો મોટો ડાઘો જોવા મળશે. એ જે ડાઘો છે ને એનું નામ છે નાભી. જો આ નાભી કહેવાય એને, અથવા તો બીજું નામ છે બીજ કેન્દ્ર. તો નાભી કે બીજ કેન્દ્ર બીજાવરણ ઉપર એક ચાઠા જેવી સંરચના છે કે જે વિકાસ પામતા બીજનું ફળની સાથેનું જોડાણ દર્શાવે છે. અહીંયા ઈ ચોંટેલું હોય. બરાબર છે? કોની સાથે? ઓલા ફળની દિવાલ સાથે. એ બીજનું ચોંટાડેલી જે જગ્યા છે આ જગ્યાએથી ચોંટેલી નાભી. નાભીની ઉપરના નાના છિદ્ર જેવી સંરચનાને કહેવાય છે બીજ છિદ્ર. બરાબર છે? તો બીજ છિદ્ર ક્યાં આવેલું હોય? નાભી ઉપર. નાભી ક્યાં આવેલી હોય? તો કે બીજાવરણના કોઈક એક ભાગ ઉપર આવેલી હોય. તો બીજાવરણ ઉપર નાભી, નાભી ઉપર બીજ છિદ્ર આવેલું હોય છે. ઓકે, હવે બીજાવરણથી આપણે જઈએ છીએ અંદર. પહેલા બહારની સંરચના જોઈએ આપણે, હવે અંદરની સંરચના જોઈએ. તો બીજાવરણની અંદર શું હોય? ભ્રૂણ. બરાબર છે? બીજાવરણની અંદર શું હશે? ભ્રૂણ. ભ્રૂણમાં શું છે? ભ્રૂણધરી અને બીજપત્રો. ઓકે, આ દ્વિદળી બીજ છે એટલે અહીંયા બીજપત્ર નહીં, બીજપત્રો 2 હોય. બરાબર છે? બીજપત્રો ઘણી વખત માસલ. શું કામ? સંચિત ખોરાક. સંચિત એટલે સંગ્રહિત. ખોરાકનો સંગ્રહ થાય એટલે એ ફૂલાઈ જાય. ફૂલાઈ જાય એટલે એને કહેવાય માસલ બન્યા, જાડા બની ગયા. તો ખોરાકનો સંગ્રહ કરે અને જાડા બની જાય, માસલ બની જાય છે. ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણ મૂળ છે અને એક છેડે ભ્રૂણાગ્ર છે. બરાબર છે? ભ્રૂણ મૂળનું બીજું નામ આદિમૂળ, ભ્રૂણાગ્રનું બીજું નામ પ્રાંકુર. એ મેં તમને આગળ ઓલી સ્લાઇડ નહોતી સમજાવી આખી, એમાં તમને ભ્રૂણધરીનો અગ્ર છેડો ભ્રૂણાગ્ર યા અને છેડો જે છે પાછળનો છેડો એને મેં નામ આપ્યું ભ્રૂણમૂળ. બરાબર છે? એટલે ઈ પાછું અહીંયા રિપીટ થયું છે ભ્રૂણ વિશેની માહિતી.
હવે આપણે વાત હમણાં થોડીક વાર પહેલા સમજ્યા હતા ભ્રૂણપોષ વિશેની. યાદ છે? કોને યાદ છે ભ્રૂણપોષ કોને કહેવાય? કોણ કહેશે? ચાલો, ભ્રૂણપોષ કોને કહેવાય? જુનાગઢ સેન્ટર. હેલો. હા, દ્વિતીય કોષ કેન્દ્ર પ્લસ બીજો નળ જોડાઈને એક પ્રાથમિક ભ્રૂણકોષ બનાવે છે, જેના ફરતે જે હોય આવરણ એને ભ્રૂણકોષ કહે છે. ઓકે. આવરણ નહીં, એ જે બહુભાજન કરે અને જે પેશી બનાવે ને એને ભ્રૂણપોષ હા, કહેવાય. પેશી. બરાબર છે? પેશી, એક વિશેષ પેશી જે ખોરાક સંગ્રહી પેશી બને અને એને આપણે કહીશું ભ્રૂણપોષ. તો બીજની અંદર કાં તો ભ્રૂણપોષ વધારે બને ને તો પુખ્ત બીજની અંદર જોવા મળશે, અને જો વપરાઈ જાય તો પુખ્ત બીજ જ્યારે પરિપક્વ બની જાય ત્યારે એની અંદર ભ્રૂણપોષ રહેશે નહીં. રેડી? તો લાક્ષણિક રીતે દ્વિદળી બીજ છે ને, દ્વિદળી બીજ એ મોટા ભાગના દ્વિદળી બીજ એવા છે કે જેમાં ભ્રૂણપોષ હોતો નથી. ભ્રૂણપોષ હોતો નથી એને કહેવાય અભ્રૂણપોષી બીજ. કેવા કહેવાય? અભ્રૂણપોષી બીજ. શું કામ? ભ્રૂણપોષ હોતો નથી. પણ અમુક, આઈ રિપીટ, અમુક અપવાદ છે દ્વિદળીમાં કે જેમાં ભ્રૂણપોષ સંગ્રહાયેલો જોવા મળતો હોય છે. અમુક જ છે, બહુ ઝાઝા નથી. પણ લાક્ષણિક રીતે બે ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. એક ઉદાહરણ અહીંયા છે એરંડું. બરાબર છે? એરંડા જેવા અમુક બીજમાં બેવડા ફલનને પરિણામે ભ્રૂણપોષનું નિર્માણ થાય જે ખોરાક સંગ્રહી પેશી છે. તો ભ્રૂણપોષ બધાયમાં બનશે જ, પણ એરંડામાં જીવન પર્યંત, ભલે દ્વિદળી છે છતાં પણ જીવન પર્યંત એમાં આ ભ્રૂણપોષ છે એ જળવાઈને રહેતો હોય છે. એવું જ બીજું લાક્ષણિક ઉદાહરણ છે નાળિયેર. ફળના ઉદાહરણમાં નાળિયેર મેં સમજાવ્યું હતું અને તમને કીધું હતું કે તમે જે ટોપરું ખાવ છો એ ટોપરું ભ્રૂણપોષ છે. શું છે? ભ્રૂણપોષ. રેડી? તો એ દ્વિદળી વનસ્પતિ છે, પણ છતાં એમાં ભ્રૂણપોષની હાજરી જીવન પર્યંત, ટૂંકમાં જીવન પર્યંત તો ન કહેવાય પણ બીજ જ્યાં સુધી છે ત્યાં સુધી, પરિપક્વ બીજ થાય ત્યાં સુધી જોવા મળશે. બરાબર છે? તો એરંડા અને નાળિયેર આ બે તમે યાદ રાખી શકો છો અપવાદ સ્વરૂપે દ્વિદળી હોવા છતાં ભ્રૂણપોષી બીજ છે. બાકી મોટા ભાગના વાલ, ચણા, વટાણા જેવી વનસ્પતિમાં પરિપક્વ બીજમાં ભ્રૂણપોષ ગેરહાજર હોય, જેથી એને અભ્રૂણપોષી બીજ કહેવાય. અભ્રૂણપોષી બીજ કહેવાય. બરાબર છે? શું કામ? કારણ કે એમાં ભ્રૂણપોષ વપરાઈ જાય છે. અમુક જ એવા ઉદાહરણ છે દ્વિદળીમાં કે જે ભ્રૂણપોષી છે, બાકી બધા અભ્રૂણપોષી છે. આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. એમસીક્યુમાં ઘણી વખત પૂછાઈ ગયેલો મુદ્દો છે. બરાબર છે? ઓલરાઈટ. દ્વિદળી પછી હવે આપણે વાત કરીએ છીએ એક દળીના બીજની, લાક્ષણિક બીજની સંરચનાની. તો અહીંયા ઉદાહરણ તમે જોશો તો જેમ ઓમાં ચણાના બીજની કે વાલના બીજની વાત હતી એમ અહીંયા આ મકાઈનું બીજ છે. બરાબર છે? શું છે? મકાઈનું બીજ છે. એની આકૃતિ જે છે અહીંયા મૂકેલી છે. તો મકાઈનો દાણો જ્યારે આપણે આમ દબાવશું, બાફેલ મકાઈ જે આપણે જનરલી ખાતા હોઈએ છીએ, તો એનો દાણો તમે દબાવો જોરથી એટલે અંદરથી ઓલા ઓફ વ્હાઈટ કલરનું કાંઈક નીકળે છે. બરાબર? ઓફ વ્હાઈટ કલરનો બીજમાંથી એક દાણા જેવી નાની સંરચના નીકળે. એ એનું ભ્રૂણ છે. શું છે? એનું ભ્રૂણ. બરાબર છે? બાકીનો જે મોટા ભાગનો જથ્થો તમને ખાવ છો ગળ્યો, મીઠો લાગે છે, બરાબર છે, એ એનો ભ્રૂણપોષ છે. ભ્રૂણપોષ એની અંદર ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય. કયા સ્વરૂપે? સ્ટાર્ચ. અને સ્ટાર્ચ જે છે એ કાર્બોદિત છે, જેથી એ સ્વાદે ગળ્યા હોય. કરેક્ટ? બરાબર છે? તો
એટલા માટે તમને એ ગળ્યું લાગે. જ્યારે તમે કઠોળ મગ છે દાખલા તરીકે કાચા મગનો દાણો ચાવો તો ગળ્યો નહીં લાગે તમને, કારણ કે એમાં પ્રોટીન છે સંગ્રહિત. પણ મકાઈ જે છે એ તમે ચાવશો તો તમને ગળી એટલા માટે લાગે સામાન્ય રીતે, કારણ કે એની અંદર સંગ્રહિત હોય છે સ્ટાર્ચ. સ્ટાર્ચ ગળ્યું છે સ્વાદે, લાક્ષણિકતા છે એની, બરાબર છે. પ્રોટીન સ્વાદે ગળ્યા હોય જ એવું જરૂરી નથી, હોઈ શકે, હોય જ એવું જરૂરી નથી. ઓકે, ચાલો હવે એક દડી બીજ વિશે વાત કરીએ. તો અહીંયા જે આ આકૃતિ તમને દેખાય છે એક દડી બીજની, લાક્ષણિક એક દડી બીજ અથવા તો મકાઈનું બીજ છે, તો એનો એક જે છેડો છે આ અહીંયા તમને આ દેખાય, આ એનું ભ્રૂણ છે. શું છે? ભ્રૂણ. મેં જે આ ગોળ ચકેડું કર્યું કાળા કલરનું, એ ભ્રૂણ છે એનું. એની ભ્રૂણની ફરતે અહીંયા આ ભ્રૂણની ફરતે એક આવરણ છે, બરાબર છે. એ આવરણ જે છે એ એનું બીજપત્ર છે. શું છે એનું? બીજપત્ર, બરાબર છે. એ બીજપત્ર જે છે, આ બીજપત્ર અહીંયા ખોરાકનો સંગ્રહ કરતું નથી, બરાબર છે. બીજપત્ર અહીંયા ખોરાકનો સંગ્રહ કરતું નથી. એટલે શું કામ નથી કરતું? કારણ કે એમાં જો અહીંયા તમને આ દેખાય છે આટલું બધું, હા, ઈ એનું ભ્રૂણ કોષ છે. કેવું છે? ભ્રૂણ કોષ છે. તો સામાન્ય રીતે એક દડીના બીજ ભ્રૂણપોષી બીજ છે. ભ્રૂણપોષી બીજ શું કામ? કારણ કે એની અંદર ભ્રૂણકોષ મોટા પ્રમાણમાં બીજની અંદર તમને જોવા મળે છે, એટલે ભ્રૂણપોષી બીજ છે. હા, ઓર્કિડ એવી એક દડી વનસ્પતિ છે કે જે અભ્રૂણપોષી છે. ભલે એક દડી છે છતાં પણ અભ્રૂણપોષી છે. અપવાદ, જેમ દ્વિદળી એમાં અપવાદ આપણે એરંડાના બીજ અને નાળિયેરના બીજની વાત કરી, એમ મોટા ભાગની એક દળી વનસ્પતિ ભ્રૂણપોષી છે. એના બીજ કેવા છે? ભ્રૂણપોષી બીજ છે. પણ ઓર્કિડની અસંખ્ય જાત એવી છે કે જેમાં અભ્રૂણપોષી બીજ ઉત્પન્ન થાય છે, બરાબર છે. કારણ કે ઓર્કિડ વનસ્પતિના મોટા ભાગની પ્રજાતિઓમાં એની વનસ્પતિનું કદ બહુ નાનું છે, પર્ણોની સંખ્યા મર્યાદિત છે, અને એટલા માટે એક દડી હોવા છતાં પણ એમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ઓછી છે. તો એવી જેટલી જાતિઓ છે ને એના બીજ અભ્રૂણપોષી રહેશે. આવું યાદ રાખશું આપણે, બરાબર છે. ઓકે, મકાઈ જેવા ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ પાતળા અને સામાન્ય રીતે ફળની દિવાલ સાથે જોડાયેલા છે, બરાબર છે. બીજાવરણ અને ફલાવરણ એક હોય, આ એની લાક્ષણિકતા છે. એક દળી બીજની ધાન્ય વનસ્પતિઓ, ધાન્ય એટલે અનાજ વર્ગ, અનાજ જે છે એ ઉત્પન્ન કરતી એક દળી વનસ્પતિઓના બીજની લાક્ષણિકતા એ છે કે બીજ અને ફળ બે એક જ છે. એટલે બીજાવરણ અને એની ફરતે ફલાવરણ એક સિંગલ અસ્તર બનાવે, એક જ સ્તરીય સંરચના છે. બીજાવરણ ને ફલાવરણ એક થઈ જાય એટલે એની ઉપરનું જે આવરણ છે ને એ કડક અને જાડું હોય. સિંગની ઉપરનું ફોતરું પાતળું હોય, તરત જ નીકળી જાય. પણ મકાઈની ઉપરનું જે કવચ છે એ એકદમ જાડું હોય, કારણ કે બીજાવરણ અને ફલાવરણ બે એકબીજાની સાથે જોઈન્ટ થઈ ગયા છે, સંયુગ્મિત થઈ ગયા છે અને કડક અને જાડી સંરચના બનાવી છે. એને કહેવાય છે તુષ. તુષ, તુષ કહેવાય એને, બરાબર છે. જેનામાં તુષ છે એને તુષાર કહેવાય. તુષાર એટલે એ જાડી ચામડી વાળા હોય. રેડી? તો તુષ ધરાવે છે. તો બીજાવરણ અને ફલાવરણ બે એક જ છે, અને એ જે અસ્તર બને એને તુષ કહેવાય. હું અહીંયા લખી દઉં છું તમને. બીજાવરણ પ્લસ ફલાવરણ ઇઝ ઇક્વલ ટુ તુષ. તુષ કહેવાય એને. કડક હોય ઈ આવરણ અને થોડું જાડું હોય, મજબૂત હોય, એટલે એમનું કાચે કાચું તમે અનાજ ન ખાઈ શકો, પેટમાં દુખે એમ કહે, એટલે રાંધીને જ ખાવું પડે તમારે ફરજિયાત.
બરાબર છે? ઓકે. ભ્રૂણપોષ એક મોટો જથ્થામાં તમને અંદર જોવા મળશે. જથ્થામય છે અને ખોરાકનો સંગ્રહ કરે છે. ભ્રૂણપોષને બહારથી ઢાંકવા માટે ભ્રૂણની અલગ કરતું એક પ્રોટીનનું અસ્તર આવેલ છે. એ પ્રોટીનના અસ્તરને સમિતાયા એટલે પ્રોટીનનું શુદ્ધ ગુજરાતી સમિતાયા કહેવાય. પ્રોટીન સ્તર અથવા તો સમિતાયા સ્તર છે. બરાબર છે? ઓકે. આ આકૃતિ તમારા બુકની અંદર હશે. આ આકૃતિ બરાબર છે? એમાં આ જે છે ને વચ્ચે આ ભ્રૂણપોષ છે અને ભ્રૂણપોષની ફરતે જો અહીંયા એક આવરણ બનાવ્યું છે કોષનું. મળી ગયું બધાને? જુઓ તો મળી ગયું છે? ઓકે. જો એમાં લખેલું હશે અહીંયા સમિતાયા સ્તર. મળી ગયું? તો એ સમિતાયા સ્તર છે. ઓકે. તો ફરીથી અહીંયા હું આવી જાઉં. આ છે ભ્રૂણકોષ, એની ફરતે આ છે સમિતાયા સ્તર. બરાબર છે? ઓકે. હવે આ છે ને અહીંયા તમે જોજો તમારી આકૃતિની અંદર આ ભ્રૂણ છે, આ ભ્રૂણધરી છે. ઉપરનો ભાગ છે એ ભ્રૂણાગ્ર છે અને આ નીચેનો ભાગ છે એ ભ્રૂણ મૂળ છે. મળી ગયું એવું જુઓ તો? મળી ગયું છે? ઓલરાઈટ. ભ્રૂણાગ્રની ઉપર અને ભ્રૂણ મૂળની ઉપર એક ત્રિકોણાકાર ટોપી જેવી રચના તમને દેખાશે. જુઓ તો ભ્રૂણાગ્રની ઉપર છે ને એમાં લખેલું હશે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણ મૂળની ઉપર એક ત્રિકોણાકાર સંરચના તમને દેખાશે ને એમાં લખેલું હશે ભ્રૂણ મૂળ ચોલ એવું લખેલું હશે. મળી ગયું છે બધાને? એન્ડ્રેસ થમ્સ અપ. ચલો ઓલરાઈટ ગુડ. એટલે ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ બંનેની ઉપર રક્ષણાત્મક આવરણ એક હોય છે ત્રિકોણાકાર અને એ ચોલ તરીકે ઓળખાય. ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણ મૂળ ચોલ તરીકે. એવું દ્વિદળીમાં નહીં હોય. એટલે એ એક દળી ભ્રૂણની જ લાક્ષણિકતા છે. રેડી? તો એક બાજુ ભ્રૂણકોષ છે, એક બાજુ ભ્રૂણ છે. ભ્રૂણની ફરતે રક્ષણાત્મક આવરણ હોય. ચાલો અહીંયા બધાનું ધ્યાન. આ રક્ષણાત્મક આવરણ છે ભ્રૂણની ફરતેનું. જો આ ઢાલ જેવું ભ્રૂણની ઉપર ઢાલની જેમ ઢંકાયેલું છે. ચાલો બધાને મળી ગયું છે. એનું નામ છે વરુથિકા. જુઓ જોઈએ, વરુથિકા એવું નામ તમને આકૃતિની અંદર દેખાશે. જો અહીંયા લખેલું છે આ વરુથિકા એવું લખેલું છે. જુઓ મળી ગયું છે? વેરી ગુડ. ચાલો રાઈટ. તો એ ભ્રૂણની ફરતે આવેલું બીજાવરણ છે. એક જ બીજાવરણ હોય, ખોરાક સંગ્રહી નથી. બરાબર છે? અને ભ્રૂણકોષ અને આ ભ્રૂણ છે એની વચ્ચે આવેલું હોય ઢાલ જેવું, એને કહેવાય વરુથિકા. તો બીજ પત્ર શું કામ ન કીધું અહીંયા? કારણ કે ખોરાક સંગ્રહી નથી એટલે એને બીજ પત્રની જગ્યાએ નામ શું આપી દીધું? વરુથિકા. વરુથિકાનો અર્થ છે ઢાલ જેવી રક્ષણાત્મક સંરચના. વરુથિકા. બરાબર છે? તો ભ્રૂણ નાનો અને ભ્રૂણકોષના એક છેડા ઉપર સ્થિત છે. આયર્યો નાનકડો એવો છે અને ભ્રૂણકોષના બીજા છેડે છે. એક મોટું અને ઢાલ જેવું બીજપત્ર ધરાવે. બરાબર છે? અને એને વરુથિકા કહેવાય, જે મેં તમને હમણાં છેલ્લે સમજાવ્યું. બરાબર છે? વરુથિકા તરીકે ઓળખાય અને ટૂંકી ધરી સાથે ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ ધરાવે. જો આ ટૂંકી ધરી છે, આ ટૂંકી ધરી એટલે આ ટૂંકી ધરી છે. આગળ ભ્રૂણાગ્ર, નીચે ભ્રૂણ મૂળ છે. રેડી? ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ આવરણોથી ઢંકાયેલ છે. બરાબર છે? અનુક્રમે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણ મૂળ ચોલ કહેવાય એને.
ચાલો, આમાં કોઈને કઈ તકલીફ નહીં હોય એવું માની લઉં છું. થમ્સ અપ કરો એટલે મને ખબર પડે આગળ વધવાની. ઓલ રાઈટ, ગુડ. છેલ્લો મુદ્દો, આમ જોવા જઈએ તો ચેપ્ટર પૂરું એટલા માટે કે આ પ્રશ્ન આમાંથી લગભગ છેલ્લા 2 વર્ષથી પૂછાતા નથી, પણ છતાં કુળનું વર્ણન લાક્ષણિક રીતે વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની જ્યારે ભણીએ તો એના વર્ગીકરણનો એક બહુ જ મહત્વનો એક પોઈન્ટ ઓફ વ્યૂ છે, અને એ છે કુળનો અભ્યાસ. તો વનસ્પતિ શાસ્ત્રમાં કુળનો અભ્યાસ જો કરવો છે તો એની એક સિસ્ટમ છે, એની એક પ્રણાલી છે, અને એ પ્રણાલી અહીંયા વર્ણવેલી છે એઝ એન એક્ઝામ્પલ, એક ઉદાહરણ તરીકે. તો લાક્ષણિક સપુષ્પી વનસ્પતિ એનું સેમી ટેકનિકલ એટલે અર્ધ પ્રવિધીય વર્ણન કઈ રીતે કરી શકાય, કુળનું વર્ણન, એના વિશેની માહિતી તમારી સામે શેર કરેલી છે. ઓકે, હવે એની જરૂરિયાત શું? તો મેં કીધું એમ કે વર્ગીકરણનો અભ્યાસ જ્યારે વનસ્પતિ શાસ્ત્રીઓને કરવો છે, બોટનીનું રિસર્ચ કરવું છે ખાસ, તો એના માટે આ માહિતી હોવી જરૂરી છે. દાખલા તરીકે આમાંથી અમુક એવા પણ વિદ્યાર્થીઓ હશે કે જેના બેક ઓફ માઇન્ડમાં એવો પણ પ્લાન હશે કે આપણે એગ્રીકલ્ચરમાં પણ જઈ શકાય, એ પણ બહુ સારી બ્રાન્ચ છે. તો એમાં એગ્રીકલ્ચરમાં તમે જાઓ તો મોટા ભાગે એ વનસ્પતિઓ સાથે જોડાયેલું વિજ્ઞાન છે, તો ત્યાં તમને આ બહુ જ કામ આવશે. બરાબર છે? ઘણી વખત આપણે એવું બને છે કે આપણે ધારેલા હોય કે 680 જ લઈ આવવા છે, બરાબર, પણ 380 અટકી જાય, એવું બની શકે. બાય મિસ્ટેક આપણી ગણતરીમાં થાપ ખવાઈ ગઈ હોય અને દશેરાને દિવસે ઘોડું દોડે નહીં, અને મોટા ભાગના આપણે મોક ટેસ્ટની અંદર સારું પરફોર્મન્સ કરી, મહેનત કરી, પણ નીટનું પેપર આવે એ જ દિવસે એટલે કે દશેરાના દિવસે જ આપણું ઘોડું એટલે કે મગજ દોડે નહીં, અને બાય મિસ્ટેક આપણી પરિસ્થિતિ બદલે અને માર્ક ઓછા આવે તો પછી બ્રાન્ચ બદલીને પણ વર્ષ તો બગાડાય નહીં. મોટા ભાગે અત્યારે તો રીનીટની સિસ્ટમ આવી ગઈ છે, બીજો ચાન્સ લીએ મોટા ભાગના બાળકો, બરાબર. પણ ઘણી વખત મન બદલી અને બીજા કોર્સમાં જ્યારે લેવાનું થાય તો એગ્રીકલ્ચર ઇઝ વન ઓફ ધી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો બ્રાન્ચ કે જ્યાં તમે તમારું એક સારામાં સારું કેરિયર બિલ્ડઅપ કરી શકો. તો એટલા માટે સ્પેશિયલી તમને અહીંયા આ એક આપેલું છે ઉદાહરણ, બરાબર છે. તો સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ, બાહ્યાકાર લક્ષણો એટલે એના મૂળ કેવા છે, પ્રકાંડના લક્ષણો કેવા છે, પર્ણના લક્ષણો કેવા છે. જો આ તમને આ ચેપ્ટરના શરૂઆતમાં આપેલું છે, પર્ણ વિન્યાસને, શાખા વિન્યાસને, બરાબર ને. વનસ્પતિની શરૂઆતના વર્ણનમાં તેમની પ્રકૃતિ એટલે સામાન્ય લક્ષણો કે ક્યાં જોવા મળે છે, કેવા હોય ને એનું મહત્વ શું, વગેરે વગેરે. ઓકે, પછી બીજું મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા વાનસ્પતિક લક્ષણો. તો પહેલા કોને ધ્યાનમાં લેવાના? સામાન્ય લક્ષણો. હા, પછી શેની જરૂરિયાત પડે તમારે? વાનસ્પતિક લક્ષણો. અને સૌથી છેલ્લે તમારે શું જરૂર પડે? પુષ્પીય લક્ષણો, બરાબર છે. પુષ્પીય લક્ષણોમાં શું હોય? દાખલા તરીકે વાનસ્પતિક લક્ષણોમાં શું હોય? મૂળ, પ્રકાંડ, પર્ણો કેવા છે. પુષ્પીય લક્ષણોમાં શું હોય? એનો પુષ્પ વિન્યાસ કેવો છે, સ્ત્રી કેસર કેવું છે, પુકેસર કેવું છે, દલપત્ર, વજ્રપત્ર, એની અંદર કલિકાંતર વિન્યાસ કેવો છે, વગેરે જેવી માહિતીઓ જે છે ટૂંકમાં લખવાની હોય, બરાબર છે. તો પુષ્પીય ભાગનું વર્ણન કરાય છે. અને સૌથી છેલ્લે એટલે કે વનસ્પતિના આ 3 પ્રકારના ભાગનું વર્ણન કર્યા પછી છેલ્લે તમારે આ જો તમને દેખાય છે એક આ અને બીજું આ 2 વસ્તુ એની સાથે આપવી પડે. આ પુષ્પ જે છે ને, પુષ્પ એનો આડછેદ લઈ અને એના અલગ અલગ ભાગની ગોઠવણી પુષ્પની અંદર કેવી રીતના કરેલી છે, બરાબર છે, એ અહીંયા આપેલું છે. એને પુષ્પની આકૃતિ એટલે કે પુષ્પાકૃતિ કહેવાય.
અને આ છે ને એ આ જેટલું અહીંયા લખ્યું છે ને એનો ટૂંકમાં અથવા તો કોડ વર્ડમાં આપેલું સાંકેતિક સ્વરૂપ છે, સમીકરણ છે, સૂત્ર છે. તો આ પુષ્પ સૂત્ર બન્યું છે. આ પુષ્પ આકૃતિ છે અને આ પુષ્પ શું કહેવાય કે સૂત્ર છે. તો પુષ્પ સૂત્ર અને પુષ્પ આકૃતિ આ બે આપવાની તમારે, બરાબર છે. તો આ રીતે તમે કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ પ્રકારની વનસ્પતિની, કોઈ પણ પ્રકારની વનસ્પતિના કુળનું અર્ધ પ્રવિધીય સેમી ટેકનિકલ વર્ણન કરી શકો છો. તો એ કરવા માટે થઈ તમારી જરૂરિયાત શું, કઈ રીતે કરી શકો, બરાબર છે. તો એના માટે તમારે ચોક્કસ પ્રકારની સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનો છે. શેનો? સંજ્ઞાઓનો. શેના માટે? તો કે આના માટે પુષ્પાકૃતિની કેટલીક સંજ્ઞા, જેને કારણે તમે બનાવી શકશો પુષ્પ સૂત્ર. તો પુષ્પ સૂત્ર બનાવવા માટે તમારે આ સંજ્ઞાની જરૂરિયાત પડશે. રેડી? થમ્સ અપ. ઓકે, ચાલો હવે આ પુષ્પ સૂત્રના ભાગની હું વાત કરું તો એના મૂળભૂત રીતે પાછળથી જોઈએ તો 1 2 3 4 5 ને 6 એક અહીંયા આપેલું નથી. ટોટલ 7 ભાગ હોય. જો હું અહીંયા લખું છું, આ એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો, આ 7 ઘટક છે એના. કોઈ પણ પુષ્પ સૂત્ર બનાવવું છે તમારે તો આ 7 ક્રમમાં 7 સંજ્ઞાઓ વાપરવી પડે, બરાબર. સૌથી પહેલી જે સંજ્ઞા છે ને એ આ છે, નિપત્ર, બરાબર છે. તો પુષ્પની સંરચના આપણે સમજ્યા હતા ત્યારે એવું લખ્યું હતું કે પુષ્પીય ધરી, પુષ્પીય અક્ષમાં પુષ્પાસનની નીચે અમુક વખતે પાંદડા જેવી નાની સંરચના બને, એને નિપત્ર કહેવાય. જો હાજર હોય તો એને નિપત્રી પુષ્પ કહેવાય. ગેરહાજર હોય તો એને અનિપત્રી પુષ્પ કહેવાય, બરાબર છે. જો હાજર હોય તો નિપત્રી પુષ્પ કહેવાય, ગેરહાજર હોય તો અનિપત્રી પુષ્પ કહેવાય. તો હાજર હોય ને તો અહીંયા ફરજિયાત તમારે લખવું પડે એક સંજ્ઞા. એ સંજ્ઞા છે આ BR. તો BR એટલે બ્રેક્ટેટ. BR એટલે બ્રેક્ટેટ. બ્રેક્ટેટ એટલે નિપત્રી. તો જો નિપત્ર હાજર હોય તો આગળ આ સંજ્ઞા લગાડવી પડે તમારે BR, બરાબર છે. અનિપત્રી હોય તો ઈ બ્રેક્ટેટ કહેવાય એને, EBR. જો EBR કહેવાય, EBR. અથવા તો કાંઈ નહીં લખવાનું, એ જગ્યા ખાલી હોય એનો મતલબ પણ નિપત્રની ગેરહાજરી ગણાય. એનો મતલબ એ છે કે આ જે પુષ્પ સૂત્ર તમારી સામે મૂક્યું છે ને એ અનિપત્રી પુષ્પનું છે. થમ્સ અપ. ઓકે, ગુડ. હવે ભાગ નંબર 2, આ ભાગ નંબર, સંજ્ઞા નંબર 2, બીજા ક્રમની જે સંજ્ઞા છે ને એ ઓકે. જો કોઈ પુષ્પના 2 સરખા ભાગ પડે, 2 થી વધારે સરખા ભાગ પડે, અથવા તો એક સરખા ભાગ ન પડે, એવું યાદ આવ્યું કે એવા પુષ્પના પ્રકારો તમે ભણ્યા હોય એવું? ઓકે, જામનગર. યસ, નિયમિત અને અનિયમિત એવા 2 પુષ્પના પ્રકાર ભણ્યા હતા, યાદ છે? નિયમિત અને અનિયમિત. નિયમિત પુષ્પ આપણે કોને કીધું હતું? જે અરીય સમમિતિ ધરાવતું હોય. અને અનિયમિત પુષ્પ કોને કીધું હતું? જે દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતું હોય. અને અમુક એવા છે કે જે અસમમિતીય છે, રાઈટ?
તો એ સમમિતિ તમારે અહીંયા બીજા નંબરની સંજ્ઞામાં મૂકવાની, એની સમમિતિ. તો આ જે સંજ્ઞા છે ને એ સમમિતિ કઈ છે જુઓ તો, નિયમિત પુષ્પ. નિયમિત પુષ્પ એટલે અરીય સમમિતિ દર્શાવે. કેવી? એટલે આ સંજ્ઞા અહીંયા દેખાય છે અરીય સમમિતિ એટલે કે નિયમિત પુષ્પ દર્શાવતી આ સંજ્ઞા છે. હવે એની નીચે પણ જો અનિયમિત પુષ્પની સંજ્ઞા છે, 2 ભાગ પડે છે એવું દેખાય છે તમને. 2 આમાં 4 ભાગ પડે છે એવું દેખાય છે. એટલે આ ટકાવારી આપણે ન લખી 100 પછી આમ પર્સન્ટેજ, ઈ નિશાની છે. જો ઈ પર્સન્ટેજ ની નિશાની હોય તો અનિયમિત પુષ્પ, અહીંયા શું છે આ નિયમિત પુષ્પની સંજ્ઞા. એટલે બીજા નંબર ઉપર જે સંજ્ઞા મૂકવાની છે એ કઈ સંજ્ઞા મૂકવાની છે? એની નિયમિત પુષ્પ છે કે અનિયમિત, એટલે કે સમમિતિની સંજ્ઞા બીજા નંબર ઉપર મૂકવાની. કોડ નંબર 3 ઉપર જાઉં છું. કોડ નંબર 3 છે ને એ પુષ્પનો લિંગ ભેદ મૂકવાનો છે. એકલિંગી પુષ્પ છે કે દ્વિલિંગી પુષ્પ છે, બરાબર છે, એ સમજાવે છે આ સંજ્ઞા. હવે જનરલી એકલિંગી પુષ્પ હોય અને દ્વિલિંગી પુષ્પ હોય તો નર અને માદાપણાની જે સંજ્ઞા છે એ તમને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે અહીંયા એક સંજ્ઞા આપેલી છે, જોવાય નહીં, દેખાય છે? આ નર હોવાની લાક્ષણિક સંજ્ઞા છે આ, અને આ માદા હોવાની લાક્ષણિક સંજ્ઞા છે. આ સંજ્ઞાઓ તમારે યાદ રાખવી પડે. તો આ રાઉન્ડ છે અને ઉપર એરો જાય છે એ નર પુષ્પની નિશાની છે, અને આ રાઉન્ડ છે એમાં ક્રોસ જે નીચે જાય છે એ માદા હોવાની લાક્ષણિક સંજ્ઞા છે. હવે એ 2 પ્રકારની સંજ્ઞા જ્યાં હોય એ ઉભયલિંગી પુષ્પ છે, એટલે પુંકેસર પણ છે અને સ્ત્રીકેસર પણ છે, બંને છે. તો અહીંયા પણ તમે જોશો ત્રીજા નંબરમાં તો આ સંજ્ઞા તમને દેખાય છે ઉભયલિંગી પુષ્પની, એટલે કે દ્વિલિંગી પુષ્પની છે. એની જગ્યાએ જો નર પુષ્પ હોત ને, નર પુષ્પ, બરાબર છે, તો ખાલી સંજ્ઞા આટલી જ હોત, આટલી જ. આ નર પુષ્પ. જો માદા પુષ્પ હોત તો સંજ્ઞા ખાલી આટલી જ હોત, આટલી જ, બરાબર છે. એટલે એ નર છે કે માદા એને આધારે એ નક્કી થતું હોય. એટલે ત્રીજા નંબરની સંજ્ઞા છે એ લિંગ ભેદની છે. ઓકે, હવે ચોથા નંબરની સંજ્ઞા આ જે છે કેપિટલ કે, જો તમને દેખાતો હોય તો, બરાબર છે. તો એ છે આ, જો આ કેપિટલ કે વજ્ર ચક્રની સંજ્ઞા છે. વજ્ર ચક્ર, બરાબર છે, એને કહેવાય કેલિક્સ. પણ શબ્દ એનો સી થી શરૂ થાય, અને એના પછીની જે 5મા નંબરની સંજ્ઞા છે, બરાબર છે, એ આ દલપત્રની કે દલચક્રની છે, કોરોલા. તો એ સી થી શરૂ થાય. તો એકને સી નામ આપ્યું અને એકને કે નામ આપ્યું, બરાબર છે. કે વજ્રચક્ર માટેની સંજ્ઞા બનાવી અને સી દલચક્ર માટેની સંજ્ઞા બનાવી. હવે એના અવયવોની સંખ્યા કેટલી છે અને કેટલી લાઈનમાં ગોઠવાય એ કેવી રીતના દર્શાવાય જુઓ. દાખલા તરીકે હું વાત કરું, આ ચોથા નંબરની સંજ્ઞા. ચોથા નંબરની સંજ્ઞા છે દલચક્રની. શેની છે? વજ્રચક્રની. વજ્રચક્રની. તો વજ્રચક્રના અવયવ ટોટલ છે 4. દાખલા તરીકે ચતુષ્અવયવી પુષ્પ છે, પણ એ 2 લાઈનમાં ગોઠવાયેલા છે. પહેલી લાઈનમાં 2 છે અને બીજી લાઈનમાં 2 છે. એટલે કેટલી હરોળ છે એની? 2 હરોળ છે. તો 2 ની 2 જ બને, ટોટલ 4 હોય તો. અથવા તો 1 અને 3 ની બની શકે, અથવા તો 3 અને 1 ની બની શકે. તો એ તમે જ્યારે પુષ્પનો આડો છેદ લ્યો તો એમાં તમને જોવા મળશે કે 2 હરોળ છે એની ગોઠવણી કઈ રીતની છે, બરાબર છે. હવે જો હું તમને દેખાડું પુષ્પની આકૃતિ જે અહીંયા આપેલી હતી ને, તમને આની આગળ આવી હતી આ આકૃતિ, બરાબર. તો સૌથી બહારનું ચક્ર હોય કયું હોય? વજ્ર ચક્ર. એની અંદર શું હોય? આ દલ ચક્ર છે. એની અંદર કોણ હોય? પુંકેસર ચક્ર છે. અને સૌથી કેન્દ્રમાં કોણ હોય? સ્ત્રીકેસર ચક્ર છે. એટલે આ વજ્ર ચક્ર છે, પછી આ દલ ચક્ર છે,
એની અંદર એટલે કે આ પુંકેસર ચક્ર છે અને આ વચ્ચેનું હાવ કેન્દ્રમાં સ્ત્રી કેસર ચક્ર છે. તો વજ્ર ચક્ર તમે જોશો ને તો જો એક જ લાઈનમાં નથી, આ એક બહારની લાઈન છે જેમાં 2 છે અને એક અંદરની લાઈન છે જેમાં 2 છે. જોયું? તમે જોઈ લીધું? પરફેક્ટલી જુઓ જોઈએ. 2 લાઈનમાં ગોઠવાયેલા છે, 2 અંદર છે, 2 બહાર છે. રેડી? થમ્સ અપ. એટલે 2 લાઈન કરી એટલે 2 + 2 એવી 2 લાઈન કરી. 2 અંદર 2, 2 બહાર 2 એટલે 2 + 2 એવું લખેલું હશે. જો એનું પુષ્પ સૂત્ર જુઓ તો જરા. મળી ગયું છે તમને? તમારી બુકમાં પણ છે, જો આવી રહ્યું કે 2 + 2 મળી ગયું? હા કે ના? ઓકે. હવે એની અંદરની લાઈનમાં જાઉં છું. ક્યાં જાઉં? દલ ચક્રમાં. તો દલ ચક્ર જુઓ, જો એક જ લાઈનમાં ગોઠવાયેલું છે કે 2 લાઈનમાં ગોઠવાયેલું છે? કયો જોઈ મને જોઈને આકૃતિ. 1 લાઈન છે કે 2 લાઈન છે? 1 લાઈન. સંખ્યા કેટલી છે? અવયવોની સંખ્યા ગણો તો કેટલી છે? 4. જુઓ અહીંયા C અને 4. ચાલો સૂત્રમાં જુઓ તો મળી ગયું. C4 જુઓ તો મળી ગયું છે. ઓકે, ગુડ. હવે દલ ચક્ર અને વજ્ર ચક્ર, એમાં દલપત્રો અને વજ્રપત્ર તમને 2 પ્રકારના શીખડાવ્યા હતા. કાં તો યુક્ત હશે ને કાં તો મુક્ત હશે. ખબર છે કે નહીં? યુક્ત એટલે જોડાયેલા અને મુક્ત એટલે છૂટા. યુક્ત એટલે જોડાયેલા, મુક્ત એટલે છૂટા. તો આ દલ ચક્ર અને વજ્ર ચક્ર, એના જે દલપત્ર અને વજ્રપત્ર તમને આ આકૃતિમાં જે દેખાય છે એ છૂટા છૂટા દેખાય છે કે જોડાયેલા દેખાય છે? છૂટા કે જોડાયેલા? છૂટા. ગુડ. આ ઈશારાના કિંગ થઈ ગયા હો પણ બધા ઓનલાઈન ભણીને, હે ને? રાઈટ. તો જો ઈ જોડાયેલા હોત ને, જો ઈ જોડાયેલા હોત, રાઈટ, તો એને કાઉન્સમાં લખવા પડત તમારે. કઈ રીતે લખવા પડત? કાઉન્સમાં. કાઉન્સમાં જો લખો ને તો ઈ જોડાયેલા, યુક્ત. અને જો કાઉન્સમાં ન લખો તો ઈ છૂટા, મુક્ત. જો એનું ઉદાહરણ પણ અહીંયા આપ્યું છે, જો આવી આ કાઉન્સમાં 2 લખેલું છે, જોયું? રાઈટ. એ શું છે ખબર છે? સૌથી અંદરનું ચક્ર કયું હોય? સ્ત્રી કેસર ચક્ર. કેવું હોય? સ્ત્રી કેસર. એનું બીજાશય. બીજાશય એટલે ગાયનેશિયમ. યાદ આવ્યું? બીજાશય. બીજાશયની અંદર સ્ત્રી કેસરની સંખ્યા કેટલી? 1, 2, 3, 4. જો અહીંયા લખેલું છે. કેટલી છે જુઓ તો છેલ્લે? 2. એ 2 જોડાયેલા છે કે છૂટા? તો કે જોડાયેલા. હવે જો એ આકૃતિમાં તમે સ્પષ્ટ રીતના જોઈ શકશો. જો આ એક જ બીજાશય છે, એના 2 ખાના છે, આ 1 અને આ 2. 2 ખાના વાળું, પણ એ 2 એકબીજા હારે જોડાયેલા છે. તો આ બીજાશય છે, આ 1 અને આ 2. 2 સ્ત્રી કેસર છે અને 2 એકબીજા સાથે વચ્ચે પટલથી જોડાયેલા છે. જુઓ જોઈએ, દેખાઈ ગયું છે? આકૃતિ જુઓ, પરફેક્ટલી દેખાઈ ગયું છે. તો ઈ સંજ્ઞા કઈ છે? ગાયનેશિયમ એટલે કે G. અને 2 ની સંખ્યા અને 2 યુક્ત છે. રેડી? ઓકે. હજી એની સાથે જુઓ એક આડી લીટી કરી છે. આડી લીટી છે, જુઓ નીચે. ઈ કાં તો નીચે હોય, કાં તો ઉપર હોય લીટી, અને કાં તો સાઈડમાં હોય. જો હું તમને સમજાવું. કાં તો ઈ લીટી અહીંયા હોય, અથવા તો ઈ લીટી આમે હોઈ શકે, અથવા તો ઈ લીટી આમ પણ હોઈ શકે. આમ. એ ઓલા 3 પ્રકારના પુષ્પની વાત તમને સમજાવી હતી ભૂતકાળમાં. બીજાશયના સ્થાનને આધારે. કોને યાદ છે? બીજાશયના સ્થાનને આધારે 3 પ્રકારના પુષ્પ હોય. જામનગર સેન્ટર. ઉચ્ચસ્થ બીજાશય, અર્ધ અધસ્થ બીજાશય અને અધસ્થ બીજાશય. હું પુષ્પનું નામ કહું છું. પુષ્પ.
ઉપરી જાય અધોજાયી અને પરિજાયી. અને પરી જાય. અહીંયા જી એટલે બીજાશય. બીજાશય ક્યાં છે? ઉપર. પુષ્પ ક્યાં છે? નીચે. તો પુષ્પ જો નીચે હોય તો એ પુષ્પ કયું કહેવાય? અધોજાયી પુષ્પ છે. આ કેવું છે? આ અધોજાયી પુષ્પ છે. આ જી ઉપર છે અને આ લીટી છે ને એ પુષ્પ છે. પુષ્પના અન્ય ભાગ છે એના માટે સંજ્ઞા છે લીટીની. તો એ નીચે છે ગાયનેશિયમ. ગાયનેશિયમ એટલે બીજાશય ઉપર છે, બાકીના બધા નીચે છે. એટલે પુષ્પ જે છે એને અધોજાયી પુષ્પ કહેવાય. અને આ બીજાશયને ઉચ્ચસ્થ બીજાશય કહેવાય. એટલે આ બીજાશય જે છે એ ઉચ્ચસ્થ બીજાશયનો નિર્દેશ કરે છે. બરાબર છે? થમ્સ અપ કરો. ચાલો ફટાફટ. ગુડ. હવે જો જી માં લીટી ઉપરની બાજુ હોત તો બીજાશય કેવું હોત? બીજાશય કેવું હોત? અધહસ્થ. અને પુષ્પ કેવું હોત? ઉપરીજાયી. અને જો એ લીટી એની સાથે સાથ પેરેલલ સમાંતર હોત તો પરિજાયી પુષ્પ. અને અર્ધ અધહસ્થ બીજાશયનું નિર્દેશન કરશે. બરાબર છે? આ રીતે આપણે એને યાદ રાખવાનું રહેશે. રેડી? હવે એક સંજ્ઞા રહી છઠ્ઠા નંબરની. એ એટલે એન્ડ્રોશિયમ. એન્ડ્રોશિયમ એટલે પુંકેસર. તો આ પુંકેસર ચક્ર તમે જુઓ તો આ પુંકેસર ચક્ર છે. જો આ ગાયનેશિયમ એટલે કે આ બીજાશય છે એની ઉપર, તો આ જે પતંગિયા આકાર છે ને, પતંગિયા આકાર દેખાય છે, એ લાક્ષણિક પુંકેસરને દોરવા માટેની સંજ્ઞા છે. પુષ્પ આકૃતિ જ્યારે તમે દોરો ત્યારે પુંકેસર દોરવાનું થાય તો એ આ રીતે. કારણ કે પુંકેસરની લાક્ષણિકતા શું છે? એની ઉપરની જે બીજાણુધાની હોય, રાઈટ, એક એને શું કીધું તું નામ? પરાગાશય. પરાગાશય કેવું હોય? દ્વિખંડી અને ચતુષ્કોટરી. બસ જો એ આકૃતિ આ છે, દ્વિખંડી અને ચતુષ્કોટરી સંરચના. એટલે આ પુંકેસરની સંરચનાનો નિર્દેશન કરે છે. તો પુંકેસરમાં જુઓ તો કેટલા એ બે હરોળમાં ગોઠવાયેલા છે કે એક હરોળમાં? જુઓ તો એક કે બે? બે હરોળ છે. બહારની બાજુએ જુઓ જોઈએ, પહેલી હરોળમાં કેટલા છે? બે. અને અંદરની હરોળમાં કેટલા છે? ચાર. એટલે બહારથી અંદર આવો એટલે બે લાઈન છે. જુઓ, એ એટલે એન્ડ્રોશિયમ. એન્ડ્રોશિયમ એટલે પુંકેસર. પુંકેસરની બે લાઈન, એક 2 વાળી અને એક 4 વાળી, 2+4. રેડી? તો આખે આખું પુષ્પસૂત્ર આ રીતે તમારે સમજવાનું છે. એની દરેકે દરેક સંજ્ઞાઓ ને મેં 1 by 1 પૂરેપૂરી એક્સપ્લેન કરવાની ટ્રાય કરી છે. બરાબર છે? અને એ બધી સંજ્ઞાઓ અહીંયા રિપીટ કરેલી છે. આ તમને તમારી બુકની અંદર પણ આપેલું છે અને અહીંયા પણ આપેલું છે કે કઈ સંજ્ઞા માટે શું વપરાય. બરાબર છે? સો આ રીતે પુષ્પ આકૃતિ અને પુષ્પ સૂત્ર જે બે મહત્વની લાક્ષણિકતા છે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિના અર્ધ પ્રવિધીય વર્ણન માટે, એની વાત હું તમને સમજાવી. મેં તમને આખી રાઈટ. તો પુષ્પાકૃતિ પુષ્પના ભાગની સંખ્યા, તેમની ગોઠવણી અને એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પૂરી પાડે. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર જેવા ક્રમિક ચક્રોની અંદર દોરાય કે જ્યાં વજ્રચક્ર સૌથી બહારનું અને અંદર સંલગ્નતા કે અભિલગ્નતા પણ તમે સમજાવી શકો. એમાં કાઉન્સની અંદર સંખ્યાને જોડાણ દર્શાવે છે, એટલે કે શું કહેવાય, યુક્ત છે કે મુક્ત છે, કાઉન્સ ઈ દર્શાવે છે. બરાબર છે? જ્યારે પુષ્પના ભાગની સંજ્ઞા ઉપર લીટી દોરો તો અભિલગ્નતા સૂચના જે છે એ દર્શાવે છે. અભિલગ્નતા. પુંકેસર. બરાબર છે? દાખલા તરીકે વાત કરી એક આ. હવે અહીંયા તમે જુઓ, અહીંયા ઘણી વખત તમને પુંકેસરની વાત જ્યારે સમજાતા ને, પુંકેસર ચક્રની, તો એમાં એવું હતું કે ઘણી વખત એ દલચક્ર સાથે જોડાયેલું હોય. મેં આંકડાનું ઉદાહરણ આપ્યું હતું તમને. બરાબર છે? તો એને દલ લગ્ન પુંકેસર કહેવાય. ક્યારેક પરિપુષ્પના ચક્ર સાથે જોડાય તો એને પરિલગ્ન પુંકેસર કીધા હતા. આવા બે પ્રકાર હતા. જુઓ જોઈએ પુંકેસરમાં, ખોલીને જુઓ તો પાછ ફરીથી પુંકેસરમાં તમે જોશો દલ લગ્ન પુંકેસર અને પરિપુષ્પ લગ્ન પુંકેસર, એવા બે પ્રકાર હશે. ભૂલી ગયા હોય ને આપણે, દિવાળી ઉપર શું મીઠાઈ વધારે ખવાઈ ગઈ એટલે ભૂલાઈ જાય.
મળી ગયું? એટલે તમે પાકિસ્તાન નથી ગયા ને ગોતવા? તમારી બુકમાં જશે હો. ભુજથી થોડુંક નજીક થાય નહીં પાકિસ્તાન, તો ઝડપથી પાછા આવી જાઓ તમે. ઓલા હિંમતનગર વાળા તો બહુ વાર લગાડશે, પાકિસ્તાન બહુ દૂર થાય એને. અમદાવાદ વાળા નથી ને વધારે દૂર થાય પાછું. એ મળી ગયું છે, આ તો ગયો મને લાવ. હા એમ, ઓકે. તો જો ઈ પરિપુષ્પ લગ્ન હોય, દાખલા તરીકે પુંકેસરની સંજ્ઞા શું છે? એન્ડ્રોસિયમ, એ. રાઈટ, એ સંજ્ઞા છે. અને જો એ આ કોરોલા એટલે કે દલ ચક્ર સાથે જોડાયેલું છે, તો એ જોડાણ મારે દર્શાવવું હોય તો આમાં કેમ દર્શાવવું? તો સમજજો, આમાં આપેલ નથી, હું તમને એમાં આમ કરી નાખવાનું. જો આવી અર્ધચંદ્રાકાર આકૃતિ કરી નાખવાની. તો અહીંયા દલ લગ્ન પુંકેસર છે એવી આ નિશાની છે. બરાબર છે? બસ. એક ફેમિલીનું ઉદાહરણ હું તમને સમજાવીશ. બરાબર છે? કારણ કે જનરલી પૂછતા નથી એટલે બહુ આપણે એમાં ડીપમાં નથી ઉતરવું. ટોટલ આમ જોવા જઈએ તો નીટના સિલેબસના લિસ્ટમાં 5 કુળ આપેલા છે. બરાબર છે? પણ યુઝ્યુઅલી એ જ્યારથી કોર્સ શરૂ કર્યો છે ત્યારથી આ ચેપ્ટરમાંથી અથવા તો આ ફેમિલીમાંથી એક પણ પ્રશ્ન આવતો નથી. એટલે યુઝ્યુઅલી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે ક્યાંય આ કુળ વિશે એટલું બધું ડીપમાં શીખડાવતા નથી. પણ છતાં હું તમને ડિટેલમાં એક કુળ આપી દઈશ, બાકીનું મટીરિયલ હું તમને શેર કરી દઈશ તમારી સાથે. બરાબર છે? તો જ્યારે કુળનું વર્ણન કરવું છે તો જૂના કોર્સમાં 3 કુળ હતા, નવા કોર્સમાં 5 કુળ છે. એમાં બેયમાં કોમન હોય એવું આ ફેબેસી કુળ, જૂના કોર્સ ને નવા કોર્સ બેયમાં કોમન હોય ને એવું આ ફેબેસી કુળ મેં એઝ એન એક્ઝામ્પલ, એક ઉદાહરણ તરીકે રાખ્યું છે. બરાબર? તમને સમજાવવા પૂરતું. તો જ્યારે કુળનું વર્ણન કરો છો એટલે સૌથી પહેલા એના સામાન્ય લક્ષણો લખવાના, પછી વાનસ્પતિક લક્ષણો લખવાના, પછી પુષ્પીય લક્ષણો લખવાના, પુષ્પાકૃતિ, પુષ્પસૂત્ર આપવાનું અને સૌથી છેલ્લે એની આર્થિક અગત્યતા આપવાની. આટલું કરવાનું. તો આ પહેલો ભાગ છે એ સામાન્ય લક્ષણો છે, આ બીજો ભાગ છે એ વાનસ્પતિક લક્ષણો છે. તો સામાન્ય લક્ષણોમાં જો કેટલું આપ્યું છે, કુળનું નામ શું છે? અગત્યના કુળમાં પહેલું કુળ ફેબેસી. કુળનું નામ છે ફેબેસી. આ કુળ પહેલા પેપિલિયોનોઇડી તરીકે ઓળખાતું અને લેગ્યુમિનેસી કુળનું ઉપકુળ હતું પહેલા ફેબેસી. હવે આ બધાને એક કરી નાખ્યું અને નામ આપ્યું ફેબેસી. અને વિશ્વના દરેક ખૂણામાં આ વનસ્પતિઓ, આ કુળની વનસ્પતિઓ જોવા મળે છે. બરાબર છે? વાનસ્પતિક લક્ષણો, એનું સ્વરૂપ 3 સ્વરૂપ છે. વૃક્ષ પણ થાય છે, ક્ષુપ સ્વરૂપ પણ છે અને નાના છોડ સ્વરૂપે પણ જોવા મળે છે. 3 સ્વરૂપ છે આ કુળની વનસ્પતિઓના. મૂળ, પ્રકાંડ અને પર્ણના લક્ષણો. તો મૂળના લક્ષણો જુઓ જોઈએ. મૂળ ગંડિકાઓ ધરાવે. રાઈટ? મૂળ ગંડિકા ધરાવે. લેગ્યુમિનેસી. લેગ્યુમિનેસી એટલે કઠોળ વર્ગ. રાઈટ? તો મૂળ ગંડિકા લેગ્યુમિનેસી કુળની વનસ્પતિઓનું લક્ષણ છે. તમને જો યાદ હોય, રાઇઝોબિયમ, બેક્ટેરિયા અને મૂળ ગંડિકા સહજીવનનું ઉદાહરણ, નાઇટ્રોજનનું સ્થાપન કરે. કોને કોને યાદ છે? એનરાઇઝ કરો જોઈએ. ઓકે, તો આ લેગ્યુમિનેસી કુળને ખાસ યાદ રાખવાનું છે. એના માટે લેગ્યુમિનેસી કુળને આના માટે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો મૂળ ગંડિકાઓ ધરાવે છે. પ્રકાંડ ટટ્ટાર સીધા હોય છે અથવા તો વેલા સ્વરૂપે પણ હોઈ શકે છે. બરાબર છે? વેલા પણ હોય છે અને સીધા ટટ્ટાર પણ હોઈ શકે. પર્ણ કેવા છે? જો એકાંતરિક, પક્ષવત,
સંયુક્ત હોય તો, રાઈટ. એકાંતરિક એટલે એક ગાંઠ ઉપર એક જ પર્ણ, બીજી ગાંઠ ઉપર બીજું, એકાંતરિક. યાદ આવી ગયું? પછી પક્ષવત સંયુક્ત. જો સંયુક્ત હશે તો પક્ષવત હશે, પંજાકાર નો હોય આમાં, બરાબર. બીજું સાદા પર્ણો હશે, સાદા પર્ણો હશે. જો સંયુક્ત પર્ણ નહીં હોય તો સાદા પર્ણો હશે. પર્ણ તલ ધરાવતા હોય, પર્ણવૃત્ત તલીય હોય છે. પર્ણવૃત્ત તલીય, પર્ણવૃંત કઠોળ વર્ગની વનસ્પતિમાં તળિયાનો ભાગ થોડોક ફૂલાઈને જાડો થઈ જાય. યાદ આવ્યું? એવું લખેલું હતું. તમે જ્યારે આ પર્ણની વાત કરી હતી તો પર્ણતલમાં લખેલું હતું, પર્ણતલની વિશેષતામાં, કે લેગ્યુમિનેસી કુળ કઠોળ વર્ગની વનસ્પતિના પર્ણદંડના છેડે પર્ણતલ ફૂલાઈને જાડું બને, જેને પર્ણવૃત્ત તલ કહેવાય. ઈયા તો એની લાક્ષણિકતા છે. ઉપપર્ણીય છે, ઉપપર્ણ જોવા મળે. જાલાકાર શિરાવિન્યાસ. શું કામ? દ્વિદળી છે એટલા માટે જાલાકાર શિરાવિન્યાસ છે. તો આ બધા એના બાહ્યાકાર એટલે કે વાનસ્પતિક લક્ષણો છે. ઓકે, એ જ પ્રમાણે હવે પુષ્પીય લક્ષણો અહીંયા આપેલા છે. તો પુષ્પીય લક્ષણો ને આધારે તમારે શું બનાવવાનું રહેશે? પુષ્પ આકૃતિ, પુષ્પ સૂત્ર, બરાબર છે. તો એના માટે પુષ્પીય લક્ષણોની વાત કરીએ. પુષ્પ વિન્યાસ કેવો છે? અપરિમિત. પરિમિત અને અપરિમિત. અપરિમિત ક્યારે કહેવાય? જ્યારે અગ્રકલિકા નહીં, કક્ષકલિકામાંથી ફૂલ બને, એને અપરિમિત કહેવાય. પુષ્પ કેવું છે? દ્વિલિંગી અને અનિયમિત. દ્વિલિંગી અને અનિયમિત. વજ્રચક્ર 5 ની સંખ્યામાં વજ્રપત્ર ધરાવે. યુક્ત વજ્રપત્ર એટલે કે જોડાયેલા છે. આચ્છાદિત કલિકાંતર વિન્યાસ છે. કલિકાંતર વિન્યાસ કેવો છે? વજ્રપત ચક્રનો આચ્છાદિત. હવે દલચક્રની વાત આવી. દલચક્રમાં દલપત્રો પણ 5 છે, મુક્ત દલપત્રી છે, પતંગિયાકાર, પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. પશ્ચ ભાગે ધ્વજક, 2 પક્ષક અને 2 અગ્રભાગે જોડાઈ નવતલ બને. યાદ આવી ગયું ને? પતંગિયાકાર શિરા વિન્યાસ, ઓલા સોરી શું કહેવાય, કલિકાંતર વિન્યાસમાં મેં તમને સમજાવ્યું, બરાબર છે. પુકેસર અને સ્ત્રી કેસર ને ઢાંકે એવા નવતલ છે અંદરની બાજુએ. પિચ્છ ફલકી અથવા તો પતંગિયાકાર કલિકા વિન્યાસ કેનો છે? આ કલિકાંતર વિન્યાસ દલચક્રનો. તો દલચક્રનો કલિકાંતર વિન્યાસ કેવો છે? તો કે પતંગિયાકાર. વજ્રચક્રનો કેવો છે? આચ્છાદિત, બરાબર છે. તો આ રીતે તમારે એને યાદ રાખવાનું રહેશે. પુકેસર ચક્રની લાક્ષણિકતા 10 ની સંખ્યા, દ્વિગુચ્છી. જુઓ, આ 12 નું વજ્રચક્ર છે, એની અંદરનું આ પતંગિયાકાર, જો આ પતંગિયાકાર ઓલું શું કહેવાય દલચક્ર છે, એની અંદર આ જે છે લાક્ષણિકતા, આ એક ચક્ર છે અને આ બીજું. આ એક ગુચ્છો સિંગલ અને આ બીજો ગુચ્છો 9 નો, એટલે 9+1, 2 ગુચ્છામાં દ્વિગુચ્છી. એક સિંગલ છે અને એક 9 નો ગુચ્છો છે, 9+1. તો પુકેસર જે છે 10 ની સંખ્યામાં દ્વિગુચ્છી છે અને પરાગાશય હંમેશા દ્વિશાખી જ હોય, બરાબર છે. સ્ત્રી કેસર ચક્ર બીજાશય અહીંયા ઉચ્ચસ્થ છે, એક સ્ત્રી કેસરી છે. જુઓ, આ એક સ્ત્રી કેસર, બરાબર છે. બીજાશય ઉચ્ચસ્થ છે, એક કોટરીય છે, કોટરમાં ઘણા બધા અંડક ધરાવે અને પરાગવાહિની સિંગલ એક જ હોય. ફળ કેવું છે? શિંબ ફળ, સિંગ ઉગે એમાં. વટાણા વાલ એની સિંગ ઉગે ને, સિંગ ફળ કહેવાય. બીજ કેવું છે? એક અથવા તો ઘણા બીજ હોઈ શકે. એની અંદર એક બીજ પણ હોય, એકથી વધારે બીજ પણ હોય બીજાશયની અંદર. અને હંમેશા અભ્રૂણપોષી બીજ છે. કેવા છે? અભ્રૂણ. શું કામ? દ્વિદળી વનસ્પતિ છે એટલે અભ્રૂણપોષી બીજ હોય. હમણાં જ આપણે વાત કરી જ આજના દિવસે જ, બરાબર. તો એની સામાન્ય લાક્ષણિકતા પ્લસ પુષ્પીય લાક્ષણિકતા પ્લસ બાહ્યાકાર લાક્ષણિકતા એટલે કે વાનસ્પતિક લાક્ષણિકતા બધી. તો પહેલા સામાન્ય લક્ષણ જોયા, પછી વાનસ્પતિક લક્ષણો જોયા, પછી પુષ્પીય લક્ષણો જોયા, પુષ્પ આકૃતિ અને પુષ્પ સૂત્ર, અને છેલ્લે જેની જરૂરિયાત પડે એ છે
હા, આર્થિક અગત્યતા. આ કુળમાં સમાવેશ ઘણી વનસ્પતિઓ કઠોળનો સ્ત્રોત છે. ઉદાહરણ આપ્યા છે ચણા, તુવેર, વાલ, મગ, સોયાબીન વગેરે. અમુક વનસ્પતિઓમાંથી ખાદ્ય તેલ નીકળતું હોય, દાખલા તરીકે સોયાબીન છે, મગફળી છે વગેરે. એમાંથી તમે ખાદ્ય તેલ, ખાવાનું તેલ તળવા માટે સમોસા ઘરે બને જે તેલમાંથી તળવાનું. અમુક રંગક એટલે કે ગળી છે, અમુકમાંથી રેશા મળે, દાખલા તરીકે શણ છે, અમુક ઘાસચારા તરીકે, દાખલા તરીકે ઈકળ છે કે ત્રિપત્તી છે, અમુક સુશોભન માટે વાપરી શકાય, લ્યુપિન છે, વટાણા છે વગેરે. અને અમુક ઔષધીય વનસ્પતિ છે, દવા તરીકે વાપરી શકાય, દાખલા તરીકે જેઠી મધ છે. રાઈટ? તો આ રીતે આ ચાર સમૂહના લક્ષણોને તમારે આ કુળના વર્ણન માટે વાપરવાના હોય. આ એવું ફેબીસીનું આ એક ઉદાહરણ મેં તમને અહીંયા આપ્યું છે. રાઈટ? તો આ સાથે આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. આ ચેપ્ટર આજે પૂરું થઈ ગયું છે. 4 કુળ બીજા છે જે ખાલી હું તમને આ જ્યારે શું કહેવાય આ શેર કરાવશું ત્યારે એની સાથે સાથે એ મટીરિયલ તમને હું શેર કરી આપીશ. જનરલી એને યાદ રાખવાની જરૂરિયાત એટલા માટે નથી કે એમાંથી પ્રશ્ન પૂછાતા નથી. યસ સર. હા પૂછી લે. આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ બી કાર્યના સ્કોર લઈએ તો એમાં સુકાનો કલર યલો હોય છે અને પછી કારેલું હોય છે એ ગ્રીન કલર. સેજ આગળ આવી જા. માઇક જ્યાંથી નજીક પડે ને એવી જગ્યાએ કારેલું જ સમજાય છે, પછી આગળ પાછળ નથી સમજાતું. સર જે કારેલા આપણે વેરો લઈએ તો એમાં જે પુષ્પ હોય છે એ યલો કલર એ કારેલું ગ્રીન કલર. ઓકે, સમજાવી દો. દાખલા તરીકે કોઈ પણ વનસ્પતિ હશે ને એના પુષ્પ જે છે ને પુષ્પ એનો વજ્રપત્ર અને દલપત્ર સામાન્ય રીતે એનો હેતુ હતો એ આપણે લખેલો છે. એમાં દલપત્રો છે ને એ આકર્ષક કીટકો અથવા તો બીજા કોઈ વાહક છે ને એને આકર્ષવા માટે રંગીન બનતા હોય. એટલે એના રંગ હોવાનું અલગ રીઝન છે, અલગ કારણ છે. રેડી? આટલું સમજાઈ ગયું? ઓકે. હવે જ્યારે ફલન થાય, પુષ્પની અંદર ફલન થાય ને ત્યારે બીજ બને અને ફળ બને. રેડી? ઓકે. બીજનું આપણે કાંઈ કામ નથી. તું જે મને વાત પૂછસ ને એ ફળ વિશે પૂછસ, બરાબર છે? એટલે હું ફળ વિશે બોલું છું. ફળ જે છે એમાં લાક્ષણિક રીતે ખોરાકના દ્રવ્યોનો સંગ્રહ થયેલો હોય, કોઈ પણ XYZ પ્રકારના. ઈ ગયડા પણ હોઈ શકે, કડવા પણ હોઈ શકે, તુરા પણ હોઈ શકે, ખારા પણ હોઈ શકે, ખાટા પણ હોઈ શકે. ફળ તો અલગ અલગ પ્રકારના છે આપણી આજુબાજુમાં. તો જે કારેલાની વાત કરીશ, ઈ કારેલા જે છે દાખલા તરીકે તો ઈ કડવા છે. આમલી હોત દાખલા તરીકે તો ઈ ખાટી હોત. લીંબુ છે તો ખાટા છે. રાઈટ? તો દરેક ફળ અલગ અલગ પ્રકારના છે. કેરી હોત તો પહેલા શરૂઆતમાં ખાટી હોત અને પછી ગયડી થઈ જાય. તો ઈ જે અંદર સંગ્રહિત પદાર્થ કયા પ્રકારનો છે, પોઈન્ટ ટુ બી નોટેડ, અંદર સંગ્રહિત પદાર્થ પોષક દ્રવ્ય કયા પ્રકારનું છે એને આધારે એ એના રંગ અલગ અલગ નિર્ધારિત થતા હોય. બીજું, કાં તો એને પોતાના બીજને પ્રોટેક્ટ કરવા છે. જો ઈ બધા વેલા પ્રકારની વનસ્પતિ છે. વેલા જે કડવા હોય ને, દાખલા તરીકે કારેલા તો એ વેલાની વનસ્પતિ છે. તો વેલા કઈ બહુ ઉપર ન ચડે એટલે ખાવાવાળા એને ખાઈ જાય. સમજાય છે? તૃણાહારીઓના હાથમાં આવી જાય. એટલે રક્ષણાત્મક રીતે કાં તો એ સ્વાદ વગરના હોય અને કાં તો કડવા હોય. રેડી? એટલે એનો આકાર, એનો રંગ એ બધું એ રીતે ડિસાઇડ થતું હોય. હવે કેરી ક્યાંય આગે છે, બહુ મોટા વૃક્ષ ઉપર હોય કેરી, એટલે એને આકર્ષક રંગની બનાવવી પડે, આકર્ષક સુગંધની બનાવવી પડે, તો જ ત્યાં કોઈ પક્ષી જાય, કોઈ પ્રાણી જાય અને એને ઉતારે અને એને ખાય. એટલે જેવી વનસ્પતિ જેવું એનું અનુકૂલન એ પ્રકારના એના ફળનો સ્વાદ પણ હોય અને રંગ પણ હોય. ડન છે? ઓલરાઈટ. હા, તમે કીધું કે એકદળી જે વનસ્પતિ હતી એમાં બીજપત્ર એક હતું અને એમાં ખોરાક સંગ્રહ થતો, અને એમાં ખોરાક સંગ્રહ વધારે એને કરવો તો એને 2 પત્ર કરી નાખ્યા બીજપત્ર. તો પેલા
વનસ્પતિ આવી અસ્તિત્વમાં એમ ન કહી શકાય. ના ના, શું કામ ભાઈ? કારણ જો કે- પેલા વાંદરા પૂંછડી હતી, આપણી પાસે નથી, તો આપણે થોડા વાંદરાની પહેલા આવ્યા છીએ. બરાબર ને? પરફેક્ટ ઉદાહરણ આપ્યું ને. હા. હા. એટલે એવું ના હોય. જે લક્ષણોની આપણે જરૂરિયાત નથી, લક્ષણો નીકળી જાય. 2 બીજપત્રની જરૂરિયાત નથી, તો 2 માંથી 1 બીજપત્ર થઈ ગયું. એમ. ચાલો, આપ સૌની આજ્ઞા લઉં હું. 4 ને 5 થઈ ગઈ છે ઓલરેડી, હે ને? ચાલો, સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરની વાત કરશું.